એટલે ટ્રાન્સફોર્મ કરવા. ક્લિયર? ચલો તો અહીંયા આપણું બે કામ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. એક તો ડેટનું અને એક ટાઈમનું. અહીં સુધી કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ છે? અહીં સુધી કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ છે? ક્લિયર છે બધાને? ઓકે ચલો નેક્સ્ટ શું એક્સપેક્ટ કરવાનું કીધું હતું? જો ગ્રુપમાં પ્રોડક્ટ ડિટેલ્સ. પ્રોડક્ટ ડિટેલ્સ ની અંદર શું હતું? LG RG અને લખેલું હતું. રાઈટ? ઓકે ચલો તો અહીંયા આ રીતના અહીંયા પ્રોડક્ટ ડિટેલ ની અંદર ડેટા લખેલો છે. હવે જો અમુક ડેટા જે છે તો અહીંયા RG LG લખેલું તો છે, પણ અહીંયા તમે આવશો તો અહીંયા કશું જ નહીં લખેલું. રાઈટ? તો આને પણ ડિફાઇન કરવું પડે. રાઈટ? ચલો હવે ડેટા એક્સપેક્ટ કરવાની જ્યારે વાત આવે તો અહીંયા પાછા એડ કોલમમાં આવીશું. એડ કોલમમાં જ છે આપણે. અહીંયા આપણને મળે છે કન્ડિશનલ કોલમ કરીને એક ઓપ્શન મળે છે. કન્ડિશનલ કોલમમાં અહીંયા ક્લિક કરી દો. ઓકે હવે જો કન્ડિશનલ કોલમમાં ક્લિક કરશો અહીંયા તમને આ રીતના એક બોક્સ બતાવશે. રાઈટ? આ બોક્સની અંદર પહેલા તો તમારું કસ્ટમ કોલમનું નામ લખી દેવાનું. રાઈટ? તો આપણું કસ્ટમ કોલમનું નામ થશે પ્રોડક્ટ સાઇઝ. કોલમના નામમાં સ્પેસ આવી જોઈએ નહીં. રાઈટ? જેવું આપણે પ્રોગ્રામિંગ કરો તો પ્રોગ્રામિંગની અંદર વેરિયેબલ બનાવો તો વેરિયેબલની અંદર આપણે સ્પેસ નહીં આપો. રાઈટ? અંડરસ્કોર આપણે યુઝ કરી લઈએ. તો એ જ રીતના અહીંયા પણ અંડરસ્કોર યુઝ કરી લેવાનું, સ્પેસ ના આવી જોઈએ. રાઈટ? ચલો તો અહીંયા પ્રોડક્ટ સાઇઝ. હવે કઈ કોલમમાંથી આપણે ડેટા એક્સટ્રેક્ટ કરવાનો? તો અહીંયા કન્ડિશન છે. જેવું તમે ઇફ એલ્સ મૂકો છો પ્રોગ્રામિંગની અંદર એવું જ અહીંયા ઇફ એલ્સ મૂકાશે. રાઈટ? અહીંયા આપણી છે ઇફ કન્ડિશન. પહેલી કોલમનું નામ આપી દો. તો કોલમનું નામ અહીંયા આવે છે પ્રોડક્ટ ડિટેલ્સ. તો પ્રોડક્ટ ડિટેલ. અહીંયા ઓપરેટર તમને આપેલા છે. તો ઓપરેટરની અંદર ઇક્વલ ટુ, ડઝ નોટ ઇક્વલ ટુ કોઈ ઓપરેટર નહીં. અહીંયા આપણે જરૂર પડશે કન્ટેન્સ. પ્રોડક્ટ ડિટેલમાં કોઈ પણ જગ્યાએ LG લખેલું દેખાય એનો મતલબ કે લાર્જ સાઈઝમાં છે. કોઈ પણ જગ્યાએ RG લખેલું દેખાય તો એનો મતલબ કે રેગ્યુલર સાઈઝમાં છે. અને કોઈ પણ જગ્યાએ SM લખેલું દેખાય એનો મતલબ કે સ્મોલમાં છે. અને કશું ના હોય તો આપણે આપી દઈશું નન. આપણે જે રીતના ડિફાઇન કરવું હોય એ રીતના કહી છે. તો અહીંયા આપી દઈશું આપણે કન્ટેન્સ. વેલ્યુ આપી દઈશું. કોઈ પણ જગ્યાએ LG લખેલું હોય તો એના આઉટપુટમાં શું આપવાનું? લાર્જ. રાઈટ? ચલો અહીંયા બીજું કન્ડિશન પણ એડ થશે. એડ ક્લોઝ કરીએ. અહીંયા આગળ એલ્સિફ આવી ગયું. જેવું તમે પ્રોગ્રામિંગમાં કરો છો એ જ વસ્તુ અહીંયા થાય છે. કશું નવું છે નહીં. રાઈટ? ચલો અહીંયા ફરીથી પ્રોડક્ટ ડિટેલ્સ. એમાં ફરીથી પાછું કન્ટેન્સ. કન્ટેન્ટની અંદર કોઈ પણ જગ્યાએ RG લખેલું દેખાય એનો મતલબ કે અહીંયા રેગ્યુલર. ચલો તો અહીંયા રેગ્યુલર. ફરીથી એડ ક્લોઝ. એડ ક્લોઝ ની અંદર ફરીથી આપણે સિલેક્ટ કરી લઈશું પ્રોડક્ટ ડિટેલ. પ્રોડક્ટ ડિટેલમાં કન્ટેન્ટ્સ. કન્ટેન્ટની અંદર કોઈ પણ જગ્યાએ SM લખેલું દેખાય તો એનો મતલબ સ્મોલ. રાઈટ? અને કશું ના હોય તો અહીંયા એલ્સ બ્લોક તમને આપેલો છે. રાઈટ? તો એલ્સ બ્લોક આપેલો હોય એની અંદર આપણે કહી દઈશું નોટ ડિફાઇન્ડ. રાઈટ? વેલ્યુ તમે એ રીતના આપી શકો. તો અહીંયા આપી દઈએ છીએ આપણે નોટ ડિફાઇન્ડ એલ્સ બ્લોક. ડાયરેક્ટલી એડ કરાવી અને અહીંયાથી હવે શું કર્યું? પર્ટિક્યુલર કસ્ટમ કોલમ તમે એડ કરાવી. રાઈટ? ચલો હવે બીજું એક અહીંયા પ્રોબ્લેમ હજુ આવે છે. પ્રોબ્લેમ શું આવે છે કે અહીંયા જે પ્રોડક્ટ ડિટેલ છે હવે અહીંયા RG LG SM એ બધાની જરૂર ખરી? હવે અહીંયા જરૂર છે? લાગે છે જરૂર અહીંયા બધું લખવાની? નહીં જરૂર. તો અહીંયા શું કરીશું? પ્રોડક્ટ ડિટેલ વાળી કોલમ સિલેક્ટ કરો. રાઈટ? અહીંયા આવે છે એક ઓપ્શન ટ્રાન્સફોર્મનો. તો સેકન્ડ ટ્રાન્સફોર્મ પર જતા રહો અને અહીંયા તમને એની કોલમની અંદર અહીંયા એક બતાવે છે રિપ્લેસ વેલ્યુઝ. સો અહીંયા રિપ્લેસ વેલ્યુઝમાં જતા રહીએ. રાઈટ? જેવું રિપ્લેસ વેલ્યુઝ કરશો એ રીતે આ રીતે અહીંયા આગળ તમને પાછું ફોર્મ જેવા ઓપન થઈ જશે, પોપઅપ આવી જશે. અહીંયા જે પણ LG લખેલું હોય તો ત્યાં આપણે એને એમ્પ્ટી વેલ્યુથી રિપ્લેસ કરી દઈશું. અહીંયા ઓકે કરો. LG જતા રહ્યા લખેલા હોય જેટલા પણ હતા. રાઈટ? એ જ રીતના RG લખેલું છે. ચલો ફરીથી રિપ્લેસ વેલ્યુઝ. રિપ્લેસ વેલ્યુઝની અંદર જ્યાં પણ RG લખેલું હોય એને પણ રિપ્લેસ કરી દઈએ. તો અહીંયા ઓકે. RG લખેલા જતા રહેશે અને જે પણ SM લખેલું છે એને પણ રિપ્લેસ કરી દઈશું. સો SM અને ફરી અહીંયાથી ઓકે. હવે અહીંયા પ્યોર તમને ખાલી પ્રોડક્ટ ડિટેલ એટલે પ્રોડક્ટનું નામ જ મળે છે. બીજો કોઈ ડેટા એક્સ્ટ્રા મળતું નથી. ક્લિયર? તો અહીંયાથી હવે બીજી જે એક્સ્ટ્રા ડિટેલ્સ હતી એ બધી અહીંયાથી નીકળી ગઈ. હવે જે સાઇઝ જે છે એ અહીંયા આપણે ડિફાઇન કરેલી છે પ્રોડક્ટ સાઇઝની અંદર. રાઈટ? તો પ્રોડક્ટ સાઇઝની અંદર જે ડિફાઇન કરેલું છે એની અંદર તમને આની સાઇઝ મળશે. હવે પેલામાં RG SM ને બધું આપણે જોવાની જરૂર પડતી નથી.
ક્લિયર છે સુધી? રાઈટ, આ ડેટા ટ્રાન્સફોર્મેશનના સ્ટેપ્સ છે. આના પરથી રિપોર્ટ જનરેટ થશે. કાલે મેં કીધું હતું કે ઓડિટ રિપોર્ટ બનાવવાનો, તો ડેટા ક્લીન કરો તો ડેટા ક્લિનિંગનો પણ, અને ડેટા ટ્રાન્સફોર્મ કરો તો ડેટા ટ્રાન્સફોર્મનો પણ ઓડિટ રિપોર્ટ બને. એના પછી આપણે બનાવીએ એકવાર ટ્રાન્સફોર્મેશન આપણું કમ્પ્લીટ થઈ જાય. બરાબર? ચલો હવે અહીંયાથી બીજો એક કન્ડિશનલ કોલમ પણ આવે છે. બીજી બે કન્ડિશનલ કોલમ હજુ એકચ્યુઅલી આવશે. તો પહેલા તો અહીંયા ડેઝ ઓફ વીક છે. હવે અહીંયાથી 0, 1, 2 આ બધાથી શું ખબર પડશે? 0, 1, 2 કશાથી ખબર પડશે? નહીં પડે. બરાબર? તો અહીંયા બે વસ્તુ કરી શકો. કાં તો તમે એક કન્ડિશનલ કોલમ એડ કરાવી શકો. કન્ડિશનલ કોલમ કેવી રીતના? ડેઝ ઓફ વીક સિલેક્ટ કરો, એડ કોલમમાં જાઓ, અહીંયા જતા રહો કન્ડિશનલ કોલમ, અને અહીંયા અલગ અલગ કન્ડિશન આપી દો કે અહીંયા ડેઝ ઓફ વીકની અંદર, રાઈટ, ડે ઓફ વીકની અંદર અહીંયા ઇક્વલ ટુ 0 હોય તો એને આપણે કહીશું મંડે, 1 હોય તો એને કહીશું ટ્યુઝડે. એ રીતે આપી શકો. બરાબર? કાં તો સિમ્પલ એક કામ થઈ શકે છે, અહીંયાથી આને કેન્સલ કરો. રાઈટ, આ વસ્તુ ફરીથી ડિપેન્ડ કરશે, બે અલગ અલગ રસ્તા છે, પણ બે રસ્તા ડિપેન્ડ કરશે. તમારે આ 0 વાળી વેલ્યુ રાખવાની હોય તો પછી આ જે કન્ડિશનલ કોલમ વાળો સ્ટેપ છે એ અપ્લાય કરવાનો, અને 0 વાળી વેલ્યુની જરૂર ના હોય તો બીજો સ્ટેપ શું છે હમણાં જ આપણે જોયું. ટ્રાન્સફોર્મમાં જાઓ, રિપ્લેસ વેલ્યુઝ, રાઈટ, રિપ્લેસ વેલ્યુની અંદર જઈ મળે 0, એને કરી દો મંડે, તો અહીંયાથી કરી દઈશું ઓકે. હવે અહીંયા જો મંડે કરશો એવું અહીંયા એક એરર રેસ કરશે. અહીંયા એરર શું રેસ કરશે? એન્ટર અ નંબર વેલ્યુ. રાઈટ, હવે આના પહેલા આપણે શું કરવું પડશે અહીંયા કે અહીંયા તમે જોશો ને તો આનો ડેટા ટાઈપ શું છે? નંબર છે. તો આને પહેલા કેરેક્ટર કાં તો સ્ટ્રિંગની અંદર કન્વર્ટ કરવો પડે. રાઈટ, ફરીથી આમાં જાઓ, અહીંયા આપણે જતા રહીશું હોમમાં. હોમમાં જઈને અહીંયા ડેટા ટાઈપ, અને ડેટા ટાઈપની અંદર અહીંયા તમને મળશે ટેક્સ્ટ. તો અહીંયા આને કરી લઈએ આપણે ટેક્સ્ટ. રાઈટ, હવે અહીંયાથી ટ્રાન્સફોર્મમાં જઈ રિપ્લેસ વેલ્યુ, રિપ્લેસ વેલ્યુમાં અહીંયા આવી જઈએ, અહીંયા આપી દઈએ 0, અને જ્યાં 0 આપ્યો હોય ત્યાં મંડે. રાઈટ, હવે કોઈ એરર રેસ કરતું નથી. રાઈટ, એટલે અહીંયા તમને એનો આન્સર પણ મળી જશે. રાઈટ, ચલો અહીંયાથી હવે કરી દઈએ ઓકે. તો જ્યાં જ્યાં પણ 0 હશે ત્યાં બધે થઈ જશે મંડે. રાઈટ, એટલે આ રીતે તમારે બીજી વેલ્યુઝ જે પણ આવી હોય, રાઈટ, અહીંયા નીચે સ્ક્રોલ કરતા કરતા નીચે જશો એટલે અહીંયા બીજું સેલ્સ પણ બતાવશે તમને. રાઈટ, ડેટા ખાસો બધો છે, મોર દેન 1,50,000 ડેટા છે. રાઈટ, કાલે આપણે એમાંથી થોડો ડેટા ચંક ઉઠાવી અને પછી એના પર આપણે વર્ક કરતા. અત્યારે જેટલો પણ ડેટા છે બધા ઉપર વર્ક થાય છે. એટલે જેટલો 1,50,000, 1,49,116 એક્ઝેક્ટ આટલો ડેટા છે. રાઈટ, પણ આપણે 1,50,000 માનીને ચાલો. રાઈટ, તો અહીંયા આ 1 આવ્યું તો અહીંયા પછી પાછું રિપ્લેસ કોલમમાં જશો, 1 મળે ત્યાં કરી દઈશું ટ્યુઝડે. એવી રીતના વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, એ રીતના તમારે રિપ્લેસ વેલ્યુઝ કરી અને એનો ડેટા ચેન્જ કરી દો. રાઈટ, અત્યારે હું ખાલી અહીંયા મંડે માટે અહીંયા વર્ક આપણે કરીએ. ચલો પછી એ જ રીતના અહીંયા સેકન્ડ કોલમ આપણને મળે છે મંથ. હવે મંથમાં પણ સેમ વસ્તુ છે. 1 હશે તો જાન્યુઆરી, 2 હશે તો ફેબ્રુઆરી. સો અહીંયા ફરીથી પહેલાં તો ડેટા ટાઈપ ચેન્જ કરો. ડેટા ટાઈપ ચેન્જ કરીને અહીંયા કરી દો એને ટેક્સ્ટ. જેવું ટેક્સ્ટ કરો એવું જતા રહો ટ્રાન્સફોર્મમાં. ટ્રાન્સફોર્મમાં જઈને રિપ્લેસ વેલ્યુઝ. રિપ્લેસ વેલ્યુઝમાં અહીંયા તમને મળે 1, તો અહીંયા આગળ આપણે કરી દઈશું જાન્યુઆરી. સો અહીંયા જાન્યુઆરી અને અહીંયા કરી દઈશું ઓકે. તો જ્યાં જ્યાં પણ 1 લખેલું છે એ ડેટામાં થઈ જશે જાન્યુઆરી. રાઈટ, પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એ તમારે જે પણ ડેટા સિલેક્ટ કરીને બધાને તમારે ચેન્જ કરી દેવાનો. 12 મહિના જેટલા પણ છે એ બધા. ક્લિયર? બરાબર, તો આ અહીંયા પાછું આપણે ટ્રાન્સફોર્મેશનની અંદર આ બે વસ્તુ ચેન્જ કરી. ચલો હજી અહીંયા એક ડેટા આપણો આવતો હતો કે અહીંયા આપણને જે પ્રાઇસ મળે છે એ પ્રાઇસ જે મળે છે સિંગલ યુનિટની પ્રાઇસ મળે છે. પ્રાઇસ જે મળે છે એ સિંગલ યુનિટની પ્રાઇસ મળે છે. હવે અહીંયા પ્રાઇસમાં પણ જોશો તો આનું ડેટા ટાઈપ જે છે ડેસિમલ નંબર છે, પણ એકચ્યુઅલી પ્રાઇસનું ડેટા ટાઈપ ડેસિમલ નંબર ના હોવું જોઈએ, કરન્સી હોવું જોઈએ. રાઈટ, તો ફરીથી આપણે જતા રહીએ હોમમાં. હોમમાં જઈને અહીંયા ડેસિમલ નંબર બતાવે છે એને બદલે આપણે અહીંયા કરી દઈશું કરન્સી. જેવું કરન્સી કરશો એવું આ વેલ્યુઝ ચેન્જ થઈ જશે. અહીંયા 0.00 એટલે કરન્સી ફોર્મેટમાં તમારી વેલ્યુઝ તમને મળી જશે. રાઈટ, ચલો ફરીથી એડ કોલમમાં જતા રહીએ. એડ કોલમમાં જઈ હવે અહીંયા કન્ડિશનલ કોલમ એડ નથી કરવાની. હવે કોઈ કન્ડિશન નથી આપવાની. હવે અહીંયા ફોર્મ્યુલા લગાવવાની છે. રાઈટ, તો ફોર્મ્યુલા લગાવવા માટે અહીંયા જતા રહીશું આપણે કસ્ટમ કોલમની અંદર. કસ્ટમ કોલમ પર ક્લિક કરો. પહેલાં તો કોલમનું નામ આપી દો. બરાબર, તો અહીંયા કોલમનું નામ છે ટોટલ અમાઉન્ટ.
અહીંયા કોલમનું નામ આપણે આપી દઈશું ટોટલ અમાઉન્ટ, રાઈટ. હવે અહીંયા શું કરીશું, તો જે પણ આપણને ક્વોન્ટિટી મળે એ ક્વોન્ટિટી લેશો, અહીંયા આવશે ઇન્સર્ટ, ડબલ ક્લિક કરશો તો આવી જશે. ના આવે તો અહીંયા ઇન્સર્ટ કરી દો, તો ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય અહીંયા જેનું પણ પ્રાઇસ બતાવતા હોય એ યુનિટ પ્રાઇસ અહીંયા એને મલ્ટીપ્લાય કરી દઈશું. ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય સિંગલ પ્રોડક્ટની પ્રાઇસ, એટલે તમારું ટોટલ પ્રાઇસ તમને મળી જાય. તો અહીંયા ઓકે કરશો એટલે અહીંયા તમને મળી જશે લાસ્ટમાં ટોટલ પ્રાઇસ. આનું પણ ફોર્મેટ અહીંયા જે છે ટેક્સ્ટ કાં તો નંબરમાં છે, ફરીથી ફોર્મમાં જતા રહીએ, ફોર્મમાં જઈને ડેટા ટાઈપ અહીંયા એની આપેલું છે અને બધા આને પણ કરી દઈશું કરન્સી. જેવું કરન્સી કરશો એટલે આ પણ કરન્સીમાં કન્વર્ટ થઈ જશે. હવે તમને જે પણ ડેટા બતાવે છે એ પર્ટિક્યુલર ડેટા અહીંયા તમને ટોટલ અમાઉન્ટ બતાવે છે. હવે તમે ટોટલ રેવન્યુ ને એ બધું ચેક કરવું હોય, કેલ્ક્યુલેટ કરવું હોય તો પાછું કરી શકો. ક્લિયર છે અહીં સુધી બધાને? અહીં સુધી કોઈને ડાઉટ હોય તો પૂછી લો. છે કોઈને ડાઉટ? પાક્કું? ઓકે, ચલો. તો અહીંયા હવે જેટલા પણ સ્ટેપ આપણે કર્યા એ બધા સ્ટેપ અહીંયા રેકોર્ડ થયા છે, રાઈટ. અહીંયા પહેલા ચેન્જ ટાઈપ, ડેટા ટાઈપ ચેન્જ કરી હશે, ઇન્સર્ટ ડે, ડે ઇન્સર્ટ કર્યો, પછી ડે ઓફ વીક, પછી મંથ, યર, રો, પછી ફિલ્ટર કરી પાછી રો ને અહીંયા અવર્સ ચેન્જ કર્યા, બધું અહીંયા કામ થઈ ગયું. હવે બીજી એક વસ્તુ, આ પાવર ક્વેરી એડિટરની અંદર ખાલી ટ્રાન્સફોર્મેશન એકલું નહીં થતું. બસ વાતો ના કરશો પાછળ. અહીંયા પાવર ક્વેરી એડિટરની અંદર ખાલી ટ્રાન્સફોર્મેશન એકલું નહીં થતું, ક્લિનિંગનો પણ પાર્ટ થઈ જશે. પણ હમણાં આપણે કોઈ ક્લિનિંગની જરૂર પડતી નથી, રાઈટ. બીજો એક ડેટા સેટ જોઈશું જેમાં ક્લિનિંગની જરૂર પડતી હોય, રાઈટ. સો ક્લિનિંગની જરૂર પડશે તો એ પણ થશે. બીજી એક વસ્તુ કે તમારે એક્સેલની અંદર આ કોલમ જે છે, જેમ કે આ ટ્રાન્ઝેક્શન આઈડી જે છે એને મારે સેકન્ડ લઈ લેવું છે અને આ અહીંયા ડેટને ફર્સ્ટ લઈ લેવું છે. આવું કશું તમે એક્સેલમાં ડાયરેક્ટ નહીં કરી શકો. આખી કોલમને કટ કોપી કરીને પછી પાછું લાવવું પડે, એડ કોલમ કરી, બરાબર. અહીંયા પાવર ક્વેરીમાં અહીંયા ડાયરેક્ટ તમે આ રીતના એ કોલમને સ્વિચ કરી શકો છો. અહીંયા આ રીતના લાવી દેશો ને તો કોલમ સ્વિચ થઈ જશે, રાઈટ. તો કોલમ સ્વિચ કરવી છે એનું અહીંયા તમારે સિક્વન્સ બદલવો છે તો સિક્વન્સ પણ બદલી શકો. હમણાં જેવું છે એવું પાછું આપણે રાખીએ, રાઈટ. તો અહીંયા કોલમના સિક્વન્સ તમારે બદલવા હોય તો કોલમના સિક્વન્સ પણ આપણે બદલી શકાય. અહીં સુધી કોઈ પણ ડાઉટ, કોઈ પણ કન્ફ્યુઝન છે? બધું ક્લિયર? બધા સ્ટેપ પાક્કું? હજુ આપણે રેકોર્ડ કરીએ છીએ આ વસ્તુ, રાઈટ. રેકોર્ડ એટલે ઓડિટ રિપોર્ટ આપણે બનાવીએ છીએ, એટલે ઓડિટ રિપોર્ટમાં દરેક સ્ટેપ અહીંયા આપણા ક્લિયર થશે, રાઈટ. ચલો, આટલું થઈ જાય પછી અહીંયા તમને બતાવે છે અહીંયા એક ઓપ્શન સેવ એન્ડ લોડ. તો અહીંયાથી જસ્ટ અહીંયા કરી દેવાનું સેવ એન્ડ લોડ. અહીંયા થોડો ટાઈમ લાગશે ડેટા ગેટ થવામાં. અહીંયા હવે જેટલો પણ ડેટા હતો, બરાબર, એ બધો અહીંયા ગેટ થઈ ગયો છે. અહીંયા તમને બતાવે છે આ તમારું ડેટાનો અહીંયા સાઇઝ, બરાબર. અહીંયા કીધું 1,49,116. આટલા એક્ઝેક્ટ ડેટા તમને અહીંયા મળે છે, બરાબર. અહીંયાથી આપણે આને ક્લોઝ કરી દઈએ. આ ડેટા તમારો જે છે હવે પાછો એક્સેલની અંદર આ ડેટા આવી ગયો, રાઈટ. અને એક્સેલમાં જઈને જોશો તો અહીંયા તમને આ બધું જ જે અહીંયા ચેન્જીસ તમે કર્યા, ડે લીધું હતું, ડેઝ ઓફ વીક, મંથ, યર, અવર, જે પણ તમે ડેટા લીધો તો એ બધો ડેટા તમને અહીંયા પાછો મળે છે. ક્લિયર? સો અહીંયા આ ડેટા તમને આ રીતના અહીંયા મળી જશે, રાઈટ. અહીંયા તમારે ફરીથી કોઈ ચેન્જ કરવા છે તો ફરીથી બધો ડેટા સિલેક્ટ કરવાનો, રાઈટ. જે પણ ડેટા સિલેક્ટ કર્યો ફરીથી ડેટાવાળામાં જવાનું અને અહીંયા ફરીથી ફ્રોમ ટેબલ ઓર રેન્જ અહીંયા ફરી સિલેક્ટ કરી દેવાનું. આ જેટલું પણ ટ્રાન્સફોર્મેશન કર્યું છે એવું નથી કે એક જ વાર થશે. આની અંદર હજુ બીજું ટ્રાન્સફોર્મેશન કરવું છે, કશું કાઢવું છે, કશું એડ કરવું છે, જે પણ વસ્તુ કરવો છે ફરીથી અહીંયા તમે આનો આ ટેબલ સિલેક્ટ કરીને અહીંયા જશો તો આનો આ ડેટા ફરીથી તમારું પાવર ક્વેરી એડિટરની અંદર ઓપન થઈ જશે. ક્લિયર? અહીં સુધી આઈડિયા આવશે, રાઈટ. તો આ બેઝિક સ્ટેપ હતા ટ્રાન્સફોર્મેશનમાં, રાઈટ. હવે અહીંયા આવશે વાત રેકોર્ડ કરવાની. રેકોર્ડ કરવાની મતલબ ઓડિટ રિપોર્ટ લખવાની, રાઈટ. ચલો, હવે અહીં સુધી જેટલા પણ સ્ટેપ કર્યા એની અંદર પહેલા ડાઉટ હોય તો પૂછી, વાતો કર્યા વગર મને પૂછવાનો, બાજુવાળાને નહીં. અહીં સુધી કોઈ પણ ડાઉટ, કોઈ પણ કન્ફ્યુઝન? આ બધા એ લોકો નહીં થયા. ચીફ ગેસ્ટમાં તો એટલે ડાઉટ નહીં હોય.
ઓકે, પાછળ કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન? અહીં સુધી બધા સ્ટેપ્સ ક્લિયર આખું? ઓકે, બસ ચલો હવે વાતો બંધ, બસ વાતો બંધ. પછી ચલો હવે જ્યારે પણ ઓડિટ રિપોર્ટની વાત આવે તો કશું એક્સેલમાં ના થાય, રિપોર્ટિંગ બધું થાય વર્ડમાં, બરાબર, અને પ્રેઝન્ટેશન બધા થાય પાવર પોઈન્ટ, બરાબર. સો અહીંયા માઇક્રોસોફ્ટ વર્ડ પાછું ઓપન કરી લઈએ. ઓકે, હવે બેઝિક અહીંયા આપણે કેટલા સ્ટેપ્સ પરફોર્મ કર્યા છે એટલી વસ્તુ અહીંયા લખવાની છે, બરાબર. તો સૌથી પહેલા બે ડેટા ટાઈપ ચેન્જ કર્યા હતા, બરાબર. ચેન્જ ડેટા ટાઈપ, બરાબર. શેના ડેટા ટાઈપ ચેન્જ કર્યા તો એ બધા અહીંયા લખી દેવા, બરાબર. જેમ કે અહીંયા આપણે લખ્યું હતું એક ડેટ માટે કર્યું હતું, એક ટાઈમ માટે કર્યું હતું, એક્ઝેક્ટ કોલમનું નામ લખવાનું, બસ વાતો નહીં પાછળ. જેટલું તમારું વર્કિંગ ઇમ્પોર્ટન્ટ છે એટલો જ આ રિપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી રિપોર્ટ નહીં આપો ત્યાં સુધી કશું વર્ક જસ્ટિફાઈ નહીં થાય. એ રિપોર્ટ બનાવતા નહીં આવડે તો કશું એનાલિટિક્સ કશા કામનું નહીં, બરાબર. તમે એક્સેલ શીટ કોઈને પકડાઈ દેશો, એક્સેલ શીટ કોઈ વાંચવા જોશે નહીં, બરાબર. એમાં આટલા 1 લાખ 1.5 લાખ ડેટા છે, 1.5 લાખ ડેટા કોણ ચેક કરવા બેસે? તમે કયા સ્ટેપ્સ કરે તમને જ ખબર છે, બરાબર. કાલે એઝ અ ડેટા એનાલિસ્ટ તમે અત્યારે કામ કરો છો, કાલ તમે રિઝાઇન કરીને બીજી કંપનીમાં જતા રહ્યા, બીજો કોઈ ડેટા એનાલિસ્ટ આવ્યો અને એના ડેટા સેટ પર કામ કરવાનું થયું, કેમનું કામ કરશે, બરાબર. કાં તો તમને એવો બીજો કોઈનો ડેટા સેટ પકડાઈ દીધો છે, જેમ કે અત્યારે મેં અહીંયા આટલું વર્કિંગ કરી દીધું ને આ ડેટા સેટ મેં તમને આપી દીધું, તો તમને કેમની ખબર કે અહીંયા શું કામ કર્યું છે? તો એટલે માટે અહીંયા શું જોઈશે? તમારે ઓડિટ રિપોર્ટ જોઈશે, બરાબર. કાં તો એને એનાલિટિક્સ રિપોર્ટ પણ કહી શકાય, બરાબર. જેટલું ઇમ્પોર્ટન્ટ તમારું આ વસ્તુ છે એનાલિટિક્સ પરફોર્મ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ એનું રિપોર્ટિંગ છે. એ જ વસ્તુ તમને કોડિંગમાં આવે છે, પણ કોડિંગમાં આપણે કોઈ દિવસ ડોક્યુમેન્ટેશન જાતે લખતા નહીં, બરાબર. તમે જે કોડ કરો છો એ કોડ બીજા કોઈને આપો તો ગેરંટી શું કે એ લોકોને ખબર પડી જશે કે તમે શું કામ કર્યું છે તમને તમારા કોડ પર એટલો ભરોસો નહીં, બરાબર. તો બીજાને કેમ ન આવે? તો એટલા માટે અહીંયા શું આવશે? કોડિંગ માટે ડોક્યુમેન્ટેશન બને, અહીંયા શું બનશે? એના રિપોર્ટ્સ બનશે, બરાબર. ચલો, તો એક્ઝેક્ટ કોલમનું નામ અહીંયા આપણે ચલો જોઈ જ લઈએ અને એમાં અહીંયા લખી જ દઈએ. તો અહીંયા કોલમનું નામ છે ટ્રાન્ઝેક્શન ડેટ. ચલો, તો ટ્રાન્ઝેક્શન ડેટ જે છે એનું ડેટા ટાઈપ. હવે અહીંયા બીજી એક વસ્તુ, પહેલા ડેટા ટાઈપ શું હતી અને પછી તમે કઈ ડેટા ટાઈપમાં એને ચેન્જ કરી, બરાબર. ચલો હવે અહીંયા વર્ડની અંદર ઓકે, હવે અહીંયા પહેલું તમારે શું બનાવવાનું? ટેબલ બનાવવાનું, બસ. વાતો પછી આવડે છે તો રિપોર્ટ બનાવતા. ચલો, અહીંયા સૌથી પહેલું શું બનાવવાનું? એક ટેબલ બની જશે. ટેબલની અંદર હું કહું એટલા ડેટા તમારે લેવા પડશે, રાઈટ. તો અહીંયાથી ઇન્સર્ટમાં જતા રહીએ, આવશે.
આ જીસલા જગ્યા ના કરી વિરાટ ઓફલાઈન આ सीखने आओ ટેબલ બનાવવાનું તો ટેબલની અંદર આપણે આજે 4 ફિલ્ડ અહીંયા લીધી છે કે 4 ફિલ્ડ ડિપેન્ડ કરશે તમે રિપોર્ટ બનાવશો એના ઉપર. હવે રિપોર્ટિંગમાં કેટલી ફિલ્ડ લેવી અને કેટલી ના લેવી એ આપણું કોમન સેન્સ હોય, બરાબર. અહીંયા આપણે કેટલું રિપોર્ટમાં ડેટા બતાવો, જેટલું પણ કામ કર્યું બધું રિપોર્ટમાં બતાવવાનું હોય. ઇન શોર્ટ આટલું વસ્તુ હોય, બરાબર. હવે અહીંયા આપણે કેટલું વસ્તુ શું કર્યું હતું અહીંયા, તો આ પર્ટિક્યુલર અહીંયા ફિલ્ડ છે જેની ડેટા ટાઈપ પહેલાં ડેટ ટાઈમ હતી, આપણે એને ડેટમાં ચેન્જ કરી, બરાબર. અને અહીંયા રિપોર્ટ જે છે કોમન રિપોર્ટ બને, બરાબર. બધાના અલગ અલગ રિપોર્ટ ના આવતા હોય, અલગ અલગ રિપોર્ટ આવતા હોય તો જે એક પર્ટિક્યુલર રિપોર્ટ મેનેજર હશે કે મેનેજર હશે એ લોકો અહીંયા એને સિંગલ રિપોર્ટની અંદર પાછું કન્વર્ટ કરી દેશે. તો અહીંયા એનાલિસ્ટનું નામ પણ જરૂરી છે, બરાબર. ઇવન અહીંયા ડેટ ટાઈમ પણ આવે, બરાબર. જ્યારે પણ રિપોર્ટ બનાવીએ તો અહીંયા ડેટ ટાઈમ પણ આવે કે કઈ તારીખે તમે ચેન્જ કર્યું હતું એને, રાઈટ, કેમ કે એના લોગ્સ મેન્ટેન કરવાના હોય, રાઈટ. તો અહીંયા આપણે એટલું ડિટેલમાં તો નહીં જતા, ખાલી રિપોર્ટ એનાલિસ્ટનું નામ સુધી અહીંયા આપણે રાખીએ છીએ. ચલો, તો અહીંયા આટલી આપણી ફિલ્ડ્સ છે, રાઈટ. તો આને આપણે અહીંયા બોલ્ડ કરી દો અને અહીંયા આને સેન્ટર કરી દો. ચલો, હવે પહેલું અહીંયા આપણે ડેટા ટાઈપ કેટલા ચેન્જ કર્યા હતા, તો અહીંયા એક આ ફિલ્ડ થઈ ગઈ. ચલો, બીજી જેટલી ફિલ્ડમાં પણ ચેન્જ કર્યા હોય એટલા જોઈ લઈએ. તો અહીંયા જેમ ટ્રાન્ઝેક્શન ડેટ છે એ જ રીતના અહીંયા આપણી જોડે એક મળે છે ટ્રાન્ઝેક્શન ટાઈમ. એનું પહેલા રિપોર્ટ અહીંયા ફોર્મેટ હતું ડેસિમલ નંબર, રાઈટ. અને એને આપણે ચેન્જ કરીને અહીંયા શેમાં કન્વર્ટ કર્યું, ટાઈમમાં. અને અહીંયા તમારું એનાલિસ્ટનું નામ તમારું લખી દેવાનું. તમે પોતે અત્યારે એનાલિસિસ કરો છો તો તમારું નામ લખી દો, રાઈટ. ચલો, બીજા ડેટા ટાઈપ કેટલા ચેન્જ કર્યા હતા, તો અહીંયા હજી 2 ડેટા ટાઈપ આપણે ચેન્જ કર્યા હતા. ચલો, 2 રો એક સાથે આપણે ઇન્સર્ટ કરી દઈએ. બીજું એક આપણે ચેન્જ કર્યું હતું યુનિટ પ્રાઇસ, એનું પણ ડેટા ટાઈપ હતું ડેસિમલ નંબર. અને એને આપણે ચેન્જ કર્યું હતું કરન્સી, બરાબર. તો અહીંયા આપણે કરન્સીમાં ચેન્જ કરી દીધું. ચલો, અહીંયા એનાલિસ્ટનું નામમાં વાંધો નહીં. બીજું એક હતું આપણે ટોટલ અમાઉન્ટ કરીને આપણે એક ફિલ્ડ એડ કરી હતી. તો આજે કોલમ એડ કરી હતી, એમાં બાય ડિફોલ્ટ આવતું હતું ડેસિમલ નંબર. એનું પણ ડેટા ટાઈપ ચેન્જ કરીને આપણે કરી દીધું હતું કરન્સી, રાઈટ. તો આટલા ડેટા ટાઈપ આપણે અહીંયા અત્યાર સુધી આટલા ડેટા ટાઈપ અહીંયા આપણે ચેન્જ કર્યા છે. ચલો, આને બોલ્ડ કરી દો અને અહીંયા બુલેટ પોઈન્ટમાં લખવું હોય તો લખી શકો. ચલો, આટલું અહીંયા ક્લિયર છે, કન્ફર્મ, પાક્કું, ઓકે. ચલો, આ ડેટા ટાઈપ ચેન્જ કરવાની વાત થઈ ગઈ. હવે બીજું કામ શું કર્યું હતું, કોલમ્સ એડ કરી હતી, એડેડ કોલમ્સ, બરાબર. જે ટેબલ ઉપર આપ્યું છે એ ટેબલ એઝ ઇટ ઇઝ અહીંયા કોપી પેસ્ટ કરો. અહીંયા લાવી અને આ ટેબલ કોપી પેસ્ટ કરો, બરાબર. ફિલ્ડ હવે અહીંયા નવી કોલમ એડ કરી હતી, બરાબર. તો નવી કોલમ જ્યારે પણ એડ કરીએ તો એના ઉપર પ્રીવિયસ કોલમ કંઈક ને કંઈક હોય, કાં તો કન્ડિશનલ કોલમ એડ કરી હોય, કાં તો ન્યૂ કોલમ હોય, બરાબર, કાં તો પછી કસ્ટમ કોલમ આપી હોય, બરાબર. તો અહીંયા આપણે આપી દઈશું પહેલાં તો કોલમ ટાઈપ, કે કોલમની ટાઈપ શું હતી, કસ્ટમ કોલમ હતું કે પછી કોઈ પ્રીવિયસ કોલમમાંથી ડેટા આપણે એક્સટ્રેક્ટ કર્યો છે, બરાબર, કે પછી કન્ડિશનલ કોલમ આપી છે, રાઈટ. સો એ વસ્તુ અહીંયા એ ડેટા આપણે અહીંયા લઈ લઈશું, રાઈટ. ઇફ અહીંયા કોઈ પ્રીવિયસ કોલમ આપી હોય તો એનું પ્રીવિયસ કોલમ, બરાબર, કે કઈ કોલમમાંથી તમે ડેટા એક્સટ્રેક્ટ કર્યો અને અહીંયા ન્યૂ કોલમનું નામ, રાઈટ. અને અહીંયા પછી એનાલિસ્ટનું નામ ને એવું તમારે લઈ લેવાનું, બરાબર. અત્યાર માટે આપણે અહીંયા નથી મૂકતા. ચલો, તો અહીંયા ફિલ્ડ, બરાબર, કે કઈ કોલમ એડ કરી છે. હવે જો આ ન્યૂ કોલમ જે છે એને આપણે અહીંયા જ લઈ લઈએ. અહીંયા આપણે આને ફિલ્ડને કહી દઈએ ન્યૂ કોલમ. ચલો, ન્યૂ કોલમ કઈ એડ કરી હતી, તો સૌથી પહેલું કર્યું હતું ડે, બરાબર. અને ડે જે હતું એ આપણે એક્સટ્રેક્ટ કરી હતી,
તો આપણે એને કહી દઈએ છીએ એક્સટ્રેક્ટેડ કોલમ. શેમાંથી એક્સટ્રેક્ટ કરી હતી? તો અહીંયા ટ્રાન્ઝેક્શન ડેટ નામની જે કોલમ છે એમાંથી એક્સટ્રેક્ટ કરીને ડેટા લાવ્યા હતા. સો અહીંયા ટ્રાન્ઝેક્શન ડેટ અને એનાલિસ્ટનું નામ ને પછી જે તમારે આગળ કન્ટિન્યુ કરવું બરાબર. પછી અહીંયા ડે ઓફ વીક આ નામની એક કોલમ લીધું હતું. આ પણ અહીંયા એક્સટ્રેક્ટેડ કોલમ જ હતું. સો અહીંયા એક્સટ્રેક્ટેડ કોલમ રાઈટ. અને આ પણ શેના પરથી આવ્યું હતું? તો ટ્રાન્ઝેક્શન ડેટ પરથી જ આવ્યું. સો અહીંયા ટ્રાન્ઝેક્શન ડેટ રાઈટ. પછી આપણે મંથ લીધું હતું, યર લીધું હતું. સો એ બધું આપણે કન્ટિન્યુમાં નીચે પાછું લખી છે. પછી અહીંયા બીજું એક કોલમ આપણે લીધું હતું અવર્સ માટે. અવર્સ બરાબર. અહીંયા એ પણ હતું એક્સટ્રેક્ટેડ કોલમ. એક્સટ્રેક્ટેડ કોલમ એ શેના પરથી આવતું હતું? તો અહીંયા ટ્રાન્ઝેક્શન ટાઈમ ઉપરથી આપણને એ ડેટા મળતો હતો. સો અહીંયા લખી દઈએ ટ્રાન્ઝેક્શન ટાઈમ રાઈટ. ચલો હવે અહીંયાથી આટલી વાત થઈ ગઈ. હવે અહીંયા આપણે ટોટલ અમાઉન્ટ નામની કોલમ એડ કરી હતી રાઈટ. ટોટલ અમાઉન્ટ નામની જે કોલમ છે એ હતી આપણી કસ્ટમ કોલમ. શું હતું? કસ્ટમ કોલમ. કસ્ટમ કોલમ શેના પરથી બની હતી? કોઈ ડિપેન્ડન્સી હતી આપણી જોડે? તો બે કોલમની ડિપેન્ડન્સી હતી બરાબર. એક હતું ટ્રાન્ઝેક્શન ક્વોન્ટિટી. તો ટ્રાન્ઝેક્શન ક્વોન્ટિટી અને બીજું એક હતું યુનિટ પ્રાઇસ રાઈટ. અહીંયા આ ડેટામાંથી અહીંયા તમે આ કોલમ અહીંયા એક્સટ્રેક્ટ કરી હતી. કસ્ટમ કોલમ જે તમારી હતી. ઇવન અહીંયા તમારે આનું ફોર્મ્યુલા લખવું હોય તો બ્રેકેટ કરીને એનું ફોર્મ્યુલા પણ તમે અહીંયા લખી શકો. ઓપ્શનલ છે, લખવું હોય તો લખી શકો છો. કોઈ કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા કે એવું કશું હોય તો લખી શકાય. એટલે પછી ફરીથી જ્યારે એનાલિસિસ કરવાનું થાય તો ફોર્મ્યુલા આપણે યાદ ના રાખવી પડે. જસ્ટ કટ કોપી પેસ્ટ કરો એટલે તમારું કામ થઈ જાય બરાબર. સો અહીંયા આ પ્રીવિયસ કોલમનો અંદરથી આ ડેટા તમને મળી જશે. ચલો ફરીથી એક આપણે કન્ડિશનલ કોલમ્સ પણ પાછી મૂકી દઈએ. સો એક એક્ઝામ્પલ કન્ડિશનલ કોલમનું પણ જોઈ લઈએ. હવે કન્ડિશનલ કોલમ કઈ લીધી હતી? શેનું લીધું હતું કન્ડિશનલ કોલમ? પ્રોડક્ટ ડિટેલ્સમાંથી આપણે પ્રોડક્ટ સાઇઝ લીધું બરાબર. ચલો તો અહીંયા પ્રોડક્ટ ડિટેલ્સ પ્રોડક્ટ સાઇઝ એક્ઝેક્ટ જે કોલમનું નામ હોય એ જ લખવાનું. કેપિટલ સ્મોલ કશી જ ભૂલ ના થવી જોઈએ. રિપોર્ટિંગની અંદર આ વસ્તુ મેટર કરશે રાઈટ. ચલો તો પ્રોડક્ટ સાઇઝ આ હતી કન્ડિશનલ કોલમ. શેના પરથી આપણે કન્ડિશનલ કોલમ લઈ દીધું? તો પ્રોડક્ટ ડિટેલ. સો પ્રોડક્ટ ડિટેલ રાઈટ. આના પરથી આપણે આ કન્ડિશનલ કોલમ જે છે એ એક્સટ્રેક્ટ કરેલી હતી રાઈટ. તો આ રીતે અહીંયા જે ડેટા આપણે ટ્રાન્સફોર્મ કર્યો એ ડેટા ટ્રાન્સફોર્મેશનના સ્ટેપ્સ આ રીતના ઓડિટ રિપોર્ટ બનાવીને આની અંદર લખવાના હશે. ક્લિયર છે સુધી? આઈડિયા આવે છે રાઈટ. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણે અહીંયા નથી લીધી રાઈટ. હવે અહીંયા જે પણ તમે ડેટા ટાઈપ કે કંઈ પણ વસ્તુ ચેન્જ કરો છો અહીંયા આપણે એડ કરાવી દઈએ કોલમ બીજું. અહીંયા આપણે એડ કરાવી દઈએ કોલમ. અહીંયા લખવું પડશે રીઝન. અહીંયા લખવું પડશે રીઝન. આ જે પણ તમે સ્ટેપ પરફોર્મ કર્યું એ સ્ટેપ પરફોર્મ કરવા પાછળ કોઈ રીઝન છે? એ રીઝન હોય તો અહીંયા રીઝન લખવું પડશે. અને રીઝન ના હોય તો એ સ્ટેપ પરફોર્મ જ ના થાય બરાબર. તો અહીંયા આપણે એ રીઝન લખી શકીએ રાઈટ. કે અહીંયા ડેટ ટાઈમ છે બરાબર. અહીંયા મારે ખાલી ડેટની જરૂર છે, ડેટ ટાઈમ બંનેની જરૂર છે નહીં રાઈટ. તો અહીંયા તમે રીઝનમાં સિમ્પલ રીઝન લખવાના હોય, કોઈ તમારે એક્સપ્લેનેશન પેરેગ્રાફ નહીં આવવાના બરાબર. આઈ જસ્ટ નીડ ડેટ ફોર એનાલિસિસ બરાબર. આ મારું એક રીઝન થઈ ગયું. અહીંયા મારે ખાલી ડેટની જ જરૂર છે એનાલિસિસ કરવા માટે, ડેટ ટાઈમ બંનેની જરૂર છે નહીં. એટલા માટે મેં એનું ડેટા ટાઈપ ચેન્જ કર્યું છે. ક્લિયર? એ જ રીતના અહીંયા ટ્રાન્સફોર્મેશનમાં આવશે. ડે તમે એક્સટ્રેક્ટ કર્યું તો ડેની કોઈ જરૂર છે? જરૂર હોય તો અહીંયા લખી દેવાનું રાઈટ. તો કાલે આપણે જે ક્વેશ્ચન જોયા હતા રાઈટ બિઝનેસ કોન્ટેક્સવાળા કે જેના પરથી આપણે એનાલિટિક્સ પરફોર્મ કરવાના છે, તો એ કોન્ટેક્સની અંદર એક ક્વેશ્ચન એવો પણ હતો કે પર ડે મિનિમમ અને મેક્સિમમ સેલ કેટલો આવે છે. સો એ આપણે જોવાનું હતું રાઈટ. એનું એનાલિસિસ આપણે કરવાનું હતું. સો એટલા માટે મારે ડેની જરૂર પડે છે. સો અહીંયા તમારે રીઝનની અંદર લખી દેવાનું કે આ બિઝનેસ કોન્ટેક્સ માટે કાં તો આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ માટે મારે આ કોલમની જરૂર પડે છે એટલે મેં એક્સટ્રેક્ટ કરેલું છે રાઈટ. તો અહીંયા તમે ક્વેશ્ચન એવી રીતે ડિફાઇન કરીને લખી શકો રાઈટ. ચલો એ પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. ફરીથી ઇન્સર્ટ
સી અહીંયા હું સમજુ છું એક વસ્તુ કે સૌથી બોરિંગ પાર્ટ આખા એનાલિટિક્સ પ્રોસેસનો કાં તો કોઈ પણ તમે કામ કરતા હોય એનો સૌથી બોરિંગ પાર્ટ શું હોય? એનું ડોક્યુમેન્ટેશન બનાવો કાં તો એનો રિપોર્ટ બનાવો. કામ બધા કરી લે, રિપોર્ટિંગ કરવાનું થાય તો ઊંઘ આવે, રાઈટ? અને રિપોર્ટિંગ ભણવાનું થાય ત્યારે ઊંઘ આવે, રાઈટ? એટલે આ વસ્તુ છે બોરિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એટલે એકવાર કામ થઈ ગયું એ પછી તમને કશો વાંધો આવશે નહીં. રિપોર્ટ બનાવતા બનાવતા બહુ ઊંઘ આવશે પણ રિપોર્ટ બની ગયા પછી કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવે ને તો ઊંઘ ઉડી નહીં જાય, રાઈટ? નહીં તો કોડમાં એવું થાય, પ્રોજેક્ટ આપણે કર્યો હોય મસ્ત .NETનો કે એનો કોઈ કોલેજમાં આપ્યો, પેનડ્રાઈવ મોકલ્યું અને કોલેજમાં એને ખબર પડી કે ડેટા બેઝ કનેક્ટ થતો નથી, બરાબર? એટલે આખી રાત જાગ્યા હોય ને તો એ હવારે આવીને તો ઊંઘ ઉડી જ જાય, બરાબર? 5 મિનિટ માટે તો 5 મિનિટ માટે પણ એકવાર ઊંઘ ઉડી જાય, બરાબર? પણ એ જ વસ્તુનું ડોક્યુમેન્ટેશન હોય એટલે એની અંદર ક્લિયર તમે બધું મેન્શન કરીને લખેલું છે તો ફરીથી એ સ્ટેપ કરવાનો થાય તો ખાલી ડોક્યુમેન્ટેશનમાંથી એ સ્ટેપ પાછા કોપી પેસ્ટ કરવાના છે, વધારે કશું કરવાનું રહેશે નહીં. એટલે યાદ રાખવાની જરૂર નથી કે આમાં શું કર્યું હતું આમાં શું કર્યું. હા તો ખાલી થયું ડેટાબેઝ અહીંયા કનેક્ટ નહીં થતો એની વાત. કોઈ લોજિક ભૂલે ચૂકે ઉડી ગયું તો બહુ મોટા પ્રોબ્લેમ થાય, રાઈટ? આમાંથી કોઈ એવું સાંભળ્યું છે કે કોડ ફાટ્યો? સાંભળ્યું છે એવું? હવે ટર્મ સાંભળી છે? કેમ કે કોઈનો કોડ ફાટ્યો જ નહીં અત્યાર લગી, રાઈટ? રાઈટ? જેમ માણસ આડો ફાટે ને એવી રીતના કોડે આડો ફાટે, રાઈટ? અને જ્યારે કોડ ફાટે તો શું થાય? બેઝિક એના સિમ્ટમ્સ શું હોય? રાઈટ? બસ વાતો ના કરશું, નહીં તો કોડ ફાટશે ને તો આજુબાજુવાળા કોઈ ખબર નહીં પડે બાજુમાં કોણ બેઠે. ઓકે, તો કોડ જ્યારે ફાટે આ ટર્મ છે, રાઈટ? કે અહીંયા કોડ જ્યારે ફાટે, રાઈટ? એ ઇંગ્લિશ હોય, રાઈટ? ફોરેનર હોય કે ઇન્ડિયન હોય, રાઈટ? આ એક જ ટર્મિનોલોજી યુઝ કરે, કોડ ફાટે, રાઈટ? હા તો પેલું ઇંગ્લિશમાં બોલે, આપણે હિન્દી કે ગુજરાતી, બસ આટલો ફરક. હવે કોડ ફાટે તો એના બેઝિક સિમ્ટમ કેવા આવે? કોડમાં કોઈ એરર નથી, કોઈ લાઈનમાં એરર બતાવતા નથી, કમ્પાઇલેશન કે ઇન્ટરપ્રિટેશન કરો છો તો એરર નહીં આવતી, લોજિક બધા સાચા છે, બધું જ બરાબર છે પણ તોય કોડ રન નહીં થતો. અમુક સિમ્ટમ્સ એવા આવે કે કોડ રન થઈ જાય છે પણ આઉટપુટ નહીં આવે, રાઈટ? હવે આ પ્લેસ ઉપર આવી કન્ડિશનની અંદર તમારે કરવાનું શું થાય? કોઈ ડીબગર કશું જ કામ ના કરે. દુનિયાનું મોંઘું ડીબગર પરચેસ કરીને તમે વાપરો ને તો એનું કશું કામ નહીં. આવી સિચ્યુએશન આવે ત્યારે હવે આમાં કરવાનું શું? તો કોડ તમારે ચેક કરવાનો લાઇન બાય લાઇન, એક લાઇન સમજીને ચેક કરવાની કે કઈ આગળ લોચો હશે અને એનું ડીબગિંગ મેન્યુઅલી કરવાનું, રાઈટ? તમે સી લેંગ્વેજનો કોડ લખતા હોય તો પ્રિન્ટ ઓફ લખીને ચેક કરવાનું, ડેટા આવે છે, ડેટા આવે છે, ડેટા આવે છે. તો અહીંયા આગળ ડેટા નહીં આવતો હોય તો ખબર પડશે કે અહીં ડેટા નહીં આવતો. 10-15 લાઈનનો કોડ હોય ને તો બહુ વાંધો ના આવે, 10-15 હજાર લાઈનનો કોડ હોય ને તો વાંધો આવે, રાઈટ? નોર્મલ સોફ્ટવેર બને તો આ મિનિમમ લાઈન છે, 10-1000 લાઈન તો મિનિમમ છે કોઈ સોફ્ટવેર બનાવો ત્યારે. ખાલી વેબસાઇટ બનાવો તો આટલી લાઈન્સ થઈ જાય, રાઈટ? તો પછી સોફ્ટવેર બનાવો ત્યારે તો આવી બને, મલ્ટિપલ ફાઇલ્સ હોય. બીજું કે કોઈ દિવસ સોફ્ટવેર બનાવો અત્યાર સુધી તમે જેટલું પણ કામ કર્યું એ સિંગલ ફાઇલ જોડે કામ કર્યું. કોડિંગ કરતા હશો તો સિંગલ ફાઇલ કાં તો 2 કે 3 મેક્સિમમ ફાઇલ તમે કનેક્ટ કરી છે, રાઈટ? પણ જ્યારે સોફ્ટવેર કેવું બનાવવાનું થાય, કોઈ કંપની કામ કરે તો 10-15 ફાઇલમાંથી ડેટા આવે ને એક ફાઇલમાં એને લોડ થાય ને પછી ત્રીજી ફાઇલમાં જઈને પાછું એને ડિસ્પ્લે કરવાનું. તો આપણે ચેક કરતા હોય ડિસ્પ્લે કરવામાં એરર અને એરર આવી હોય અહીંયા, કાં તો પેલી બીજી 10-15 ફાઇલ પડી છે એમાં કંઈક એરર, કંઈથી શોધશો? જ્યારે ડોક્યુમેન્ટેશન હશે તો ડોક્યુમેન્ટેશનમાં ક્લિયર લખેલું હશે કે અહીંયાથી આ વસ્તુ થાય છે, આ લોજિક અપ્લાય થયેલું છે, આ લોજિકનો આવો આઉટપુટ આવે. હવે જઅહીં આગળ પણ તમને આઉટપુટ નહીં મળતું, જઅહીં પણ તમે અટક્યા, ખાલી ડોક્યુમેન્ટેશન રિફર કરીને તમને ખબર પડી જશે. અને ખાલી કરવાનું શું? એની આગળનો એક્ઝેક્ટ આગળનો જે સ્ટેપ હોય એ પરફોર્મ કરવાનો, આન્સર તમને મળી. પણ ડોક્યુમેન્ટેશન ના હોય એટલે અહીં આગળ પછી આખું પહેલે 0 થી ચાલુ કરીને ફરી પાછું કરવાનું. અને નોર્મલી આપણે એવા ટાઈમે હોય શું કરીએ? મારો પ્રોજેક્ટ ડિલીટ અને પહેલેથી કામ ચાલુ કરો, રાઈટ? હવે એ પ્રોજેક્ટ બનાવવામાં 3-4 મહિના લાગ્યા હોય આગળનું જે કામ કરવાનું અને પછી ડિલીટ મારવાનું થાય. મારી તો દઈએ પણ ક્લાયન્ટ બગડે, બરાબર? ક્લાયન્ટ બગડે એટલે કંપનીનો મેનેજર બગડે, કંપનીનો મેનેજર બગડે એટલે એની અંદર ટીમ લીડર જાવ તો એ બગડે, અને એ બગડે એટલે આપણે બધાને બગાડે, રાઈટ? અને ત્યાં આગળ કોઈ સીધી લેંગ્વેજમાં કે નહીં, બરાબર? તમે વેબરને જેટલી ગારો આપતા હશો ને એનાથી વધારે ગારો તો કંપની પડે, બરાબર? અને ના સંભળાય કેમ કે બધા વચ્ચે પડે, રાઈટ? એટલે એ વસ્તુ ડોક્યુમેન્ટેશન તમને હેલ્પ કરશે. જ્યારે એનાલિટિક્સ પરફોર્મ કરશો ને ત્યારે એ જ થશે.
એનાલિટિક્સમાં શું હશે, તમે કોઈ ડિસિઝન આપી દીધું, બરાબર, કે અહીંયા સેલ્સ કે માર્કેટિંગનું કેમ્પેન તમારે ચલાવવાનું છે અને તમે કહી દીધું કે માર્કેટિંગનું કેમ્પેન આપણે વડોદરામાં ચલાવો, વડોદરામાં સેલ્સ નહીં આવતો અને સેલ્સ નહોતો આવતો અમદાવાદમાં, અને આપણે ડિસિઝન પાસ કરી દીધું, કેમ્પેન ચલાવી દીધું, ₹1,00,000 2,00,000 ખર્ચી નાખ્યા, ટાઈમ જતો રહ્યો, સિઝન જતી રહી, બધું જ થયું. હવે એ જવાબદારી કોના માથે? ફરી સેલ્સ ના આવ્યો તો જવાબદારી કોના માથે? જેણે પણ એનાલિટિક્સ પરફોર્મ કરીને આપ્યું એના માથે ને કે બીજા કોણ માથે? જેણે એનાલિટિક્સ પરફોર્મ કર્યું અને જેણે ડિસિઝન આપ્યું કે વડોદરામાં આપણે માર્કેટિંગ કરવાની જરૂર છે, અમદાવાદમાં નહીં, એના માથે એ પર્ટિક્યુલર કન્ડિશન જે છે, એ સિચ્યુએશન છે, એનું બધું જ જવાબદારી એના માથે આવે, રાઈટ. હવે અહીંયાથી તમારે બહાર નીકળવું હોય, સોલ્યુશન જોઈતું હોય તો તમારી જોડે જો પર્ટિક્યુલર ડેટાનું અહીંયા તમારી જો ડોક્યુમેન્ટેશન હશે તો તમે એને આઉટપુટમાં બતાવી શકશો કે ભાઈ જો આ રહ્યું ડોક્યુમેન્ટેશન અને આની અંદર જે તમે મને ડેટા આપ્યો હતો એના ડેટાને એનાલિટિક્સ કરીને એમાંથી મને આ રિઝલ્ટ મળ્યું હતું, મારી જાતે મેં કોઈ રિઝલ્ટ કીધું નથી, બરાબર. એટલે કદાચ ડેટા ખોટો હશે તો આપણે ફસાઈશું નહીં, આપણે ખોટા છે તો પછી જવાબદારી આપો, બરાબર. બીજી વસ્તુ કે કદાચ આપણે ફસાઈ ગયા તો એ પાછું બહાર કેમનું નીકળવું? ડોક્યુમેન્ટેશનમાંથી ખબર પડશે આ રિઝલ્ટ ખોટું આવ્યું કેમ, ક્લિયર? કેમ કે એના ક્લિયર રીઝન આપણે અહીંયા બતાવેલા છે, બરાબર. સો આ ઇમ્પોર્ટન્સ છે તમારા ડોક્યુમેન્ટેશન કાં તો ઓડિટ્સના, બરાબર. અને આ વસ્તુ જે પણ અહીંયા બીકોમ કોઈ કરેલું છે મોસ્ટલી હશે ઘણા બધા, બરાબર. કાં તો કોમર્સ ફિલ્ડમાંથી કોઈ આવતા છે આમાં, જે લોકો કોમર્સ ફિલ્ડમાંથી આવતા હોય, હા, તો જીએસટીના એના રિપોર્ટ ને એ બધું તમને આવતું હશે, એકાઉન્ટિંગ તો આવતું જ હશે, જીએસટી બીએસટી નહીં આવતું, બરાબર. તો અકાઉન્ટિંગ બસ વાતો નહીં, અત્યારે અકાઉન્ટ નહીં લખવાના, પાછળ વાતો નહીં. સો અકાઉન્ટિંગ ને બધું કરીએ, સીએસમાં કોઈ જાય, બરાબર, કંપની સેક્રેટરી, બરાબર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, તો એ લોકો બધા ઓડિટ રિપોર્ટ ને બધું કરાવે કંપનીના, બરાબર. તો ગોળ્યા તો છે ને કે આખી રાત બે ઓડિટ રિપોર્ટ બનાવે, ₹1 રૂપિયાનો હિસાબ લે, બરાબર. નહીં તો ₹1 રૂપિયાનો હિસાબ ના લે, નહીં તો ઇન્કમ ટેક્સ વાળા ઊંઘ બગાડે, બરાબર. પણ હિસાબ હોય તો બગડે નહીં, એટલા માટે રિપોર્ટિંગ ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર, બરાબર. આ ઇમ્પોર્ટન્સ સમજાવવા માટે નહોતું, ઊંઘ ડરવા માટે, બરાબર. એટલે હવે પાછું બેક ટુ રીઝન, બરાબર, કારણ શું છે? તો અહીંયા આપણે એક ક્વેશ્ચન, અહીંયા એક પ્રોબ્લેમ આપણને મળે છે. પ્રોબ્લેમ શું મળે છે કે અહીંયા મારે એક એવું એનાલિટિક્સ જોઈએ છે, કાં તો એવો એક પ્રોબ્લેમ મારી જોડે છે. પ્રોબ્લેમ શું છે? ગીવ સેલ્સ કાં તો મેક્સ એન્ડ મિનિમમ સેલ્સ પર ડે. આ મારો અહીંયા બિઝનેસ ક્વેશ્ચન કાં તો બિઝનેસ કોન્ટેક્સનો એક ક્વેશ્ચન છે, એની અંદર આની જરૂર છે. તો આ રીઝનની અંદર લખી દેવાનું કે આ ડે જે એક્સટ્રેક્ટ કરીને લાયા શું કરવા લાયા, ક્લિયર. તો આ રીતના જેટલા પણ સ્ટેપ તમે કર્યા, એક સ્ટેપનું તમારી જોડે રિપોર્ટિંગ હોવું કમ્પલસરી છે, રાઈટ. એના વગર એનાલિટિક્સ આગળ જશે નહીં, એ હું એનાલિટિક્સ કરતો હોય કે બીજું કોઈ કરે, રાઈટ. ચલો, તો આ થઈ ગયું રિપોર્ટિંગની વાત. અહીંયા સુધી તમારું રિપોર્ટિંગ થશે. સૌથી પહેલું આપણે ડેટા લીધો, ડેટાને સમજ્યા, બરાબર. કાલનો આખો સેશન ડેટા સમજવામાં કાઢ્યો આપણે, રાઈટ. પછી આપણે ટ્રાન્સફોર્મેશન કર્યું પાવર ક્વેરી એડિટરની અંદર. પહેલાં એને ટેબલ બનાવ્યું, પછી એને પાવર ક્વેરીમાં લઈ ગયા, પાવર ક્વેરીમાં જઈને એનું ટ્રાન્સફોર્મેશન કર્યું. ટ્રાન્સફોર્મેશનમાં ડેટા ટાઈપ ચેન્જ કરવાનો હોય, ડેટા ક્લીન કરવાનો હોય, મિસિંગ ડેટાને એન્ટર કરવાનો હોય, બરાબર, નવી કોલમ્સ એડ કરવાની હોય, કન્ડિશન્સ આપવાની હોય, જે પણ કામ કરવાનું એ બધું જ કામ પાવર ક્વેરીમાં થશે. પાવર ક્વેરીમાંથી બધું કામ કરીને લાઈને ડેટા ફરીથી ચેક કરે કે જે પણ કામ કર્યું એ વ્યવસ્થિત આવ્યું છે કે નથી આવ્યું, રાઈટ. અને એના પછી આપણે શું કર્યું? એનું રિપોર્ટ જનરેટ કર્યું, રાઈટ. આટલા સ્ટેપની અંદર અહીં સુધી કોઈને પણ ડાઉટ, કોઈ પણ કન્ફ્યુઝન કંઈ પણ હોય તો પૂછી શકો છો. ટાસ્ક આપીશ ને ટાસ્ક આપ્યા પછી કાલે એવું કીધું કે નથી ખબર પડતી તો નહીં ચાલે, ક્લિયર છે? કોઈને ક્વેશ્ચન? પાક્કું 100%? હજુ ફરીથી પૂછું? ઓકે, ચલો. તો અહીંયા સુધી આપણું આ રિપોર્ટિંગને એનું કામ પત્યું. આ રિપોર્ટિંગનું અહીંયા હજુ રિપોર્ટિંગની અંદર ઘણું બધું એડ થાય, તમારે ડિટેલમાં રિપોર્ટ્સ ને લખવાનું હોય, પણ હમણાં આપણે એમાં જવાની જરૂર નથી. બેઝિક રિપોર્ટ અત્યાર માટે બનાવી દેવાના, બરાબર. કેમ કે અત્યારે આપણે એક્સપર્ટ બનવા આવ્યા નથી, અત્યારે ખાલી આપણે ઇન્ટ્રોડક્શન લઈએ છીએ. 6 દિવસ તમારો ઇન્ટ્રોડક્શન જ ચાલે છે ડેટા એનાલિટિક્સ, કશું ઇન ડેપ્થ જતું નથી, બરાબર. આ જેટલું ટ્રાન્સફોર્મેશન કર્યું ને, ટ્રાન્સફોર્મેશન એટલે ખાલી 0.001% જ કરો છો, બરાબર. એનાથી હજુ ઘણું બધું કામ બીજું ડિટેલમાં થાય,
બરાબર. પણ અત્યાર માટે એ સમજાવીશું તો અત્યારે બધું બાઉન્સ જ પડશે, બરાબર. બાઉન્સની અંદર જશે જ નહીં મગજમાં, બરાબર. ચલો, તો અહીંયા સુધી તમારું ટ્રાન્સફોર્મેશનનું કામ પતી ગયું. હવે એક્ઝેક્ટ હવે પીવટ જે કાલે બનાવ્યા હતા, સમરી જે બનાવી હતી એ હવે એક્ઝેક્ટ સમરી તમે એક્સટ્રેક્ટ કરવી હોય તો કરી શકશો, બરાબર. તો પહેલું સમરી મારે એવું જોઈએ છે કે અહીંયા પર્ટિક્યુલર સાઇઝ જે છે, પ્રોડક્ટ સાઇઝ જે છે, તો રેગ્યુલરમાં ટોટલ સેલ્સ કેટલો આવ્યો છે, લાર્જમાં ટોટલ સેલ્સ કેટલો આવ્યો છે, સ્મોલમાં કેટલો આવ્યો છે, અને નોટ ડિફાઇનમાં સેલ્સ કેટલો આવ્યો છે. તો મારે જોઈએ છે ટોટલ સેલ્સ પર સાઇઝ. આ મારો પહેલો ક્વેશ્ચન થઈ ગયો, રાઈટ. તો આનું મારે પીવટ ટેબલ જે છે એ બનાવવાનું છે, રાઈટ. સો સૌથી પહેલા આમાં આપણે ડેટા સિલેક્ટ કરો. ડેટા સિલેક્ટ કર્યા પછી જતા રહીએ ઇન્સર્ટમાં. કાલે આપણે કરેલું રિકમેન્ડેડ પીવટ, આજે રિકમેન્ડેડ પીવટ ચાલશે નહીં, કેમ કે આપણે આજે કસ્ટમ પીવટ બનાવવું પડશે. તો અહીંયા જતા રહીએ આપણે પીવટ ટેબલમાં. જો પીવટ ટેબલમાં જશો એવું અહીંયા તમને એક ઓપ્શન બતાવશે કે તમારી ટેબલ અને રેન્જ કઈ છે. તો ઓલરેડી સિલેક્ટ કરેલું છે ને એટલે અહીંયા સિલેક્ટેડ જ આવે છે, બરાબર. અને અહીંયા આપણે કરી દેવાનો સેકન્ડ ઓપ્શન ન્યૂ વર્કબુક, એટલે નવી વર્કશીટની અંદર તમને ડેટા મળશે. અહીંયાથી જે ડિફોલ્ટ આપ્યું છે એને ઓકે કરીને જવા દો. એટલે અહીંયા આ રીતના એક નવું સેક્શન ઓપન થઈ જશે, નવી વર્કશીટ ઓપન થઈ જશે. ચલો ફરી પાછું આને થોડું ઝૂમ કરી લઈએ. ઓકે, હવે અહીંયા સાઈડમાં તમે આવશો, રાઈટ સાઈડની અંદર, એટલે અહીંયા તમને પીવટની ફિલ્ડ્સ બતાવશે. એટલે તમારા જેટલા કોલમ્સ છે ને બધા કોલમ અહીંયા લિસ્ટ થઈને આવશે, રાઈટ. એની નીચે જશો તો અહીંયા તમને 4 અલગ અલગ ડેટા બતાવે છે. એક બતાવે છે ફિલ્ટર, એટલે કેટલા ફિલ્ટર્સ અપ્લાય કરવા છે. એક બતાવે છે કોલમ્સ, કે કેટલી કોલમ્સ રાખવી છે. એક બતાવે છે રો, કે કેટલી રો રાખવી છે. અને ફોર્થ બતાવે છે અહીંયા વેલ્યુઝ, કે કેટલી વેલ્યુઝ તમારે જોઈએ છે, બરાબર. એટલે ટોટલ કરવાનું, સમ કરવાનું, કાઉન્ટ લેવાનું, એ બધું અહીંયા વેલ્યુઝમાં તમને મળશે, રાઈટ. હવે પહેલું આપણે જોઈએ છે પ્રોડક્ટ સાઇઝ. પ્રોડક્ટ સાઇઝ શેમાં જોઈએ છે? રોમાં જોઈએ છે. આડી અહીંયા રો જોઈશે, તો અહીંયા જોઈશે આપણે પ્રોડક્ટ સાઇઝ. તો એને આપણે અહીંયા ડ્રેગ કરીને લાવી દઈએ અહીંયા રોની અંદર, બરાબર. કદાચ આ કોલમમાં આ રીતના હોય તો અહીંયા તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો. આ કોલમમાં જતું રહ્યું, અહીંથી આપણે રોમાં લઈશું. હવે જો કોલમમાં અને રોમાં શું ફરક આવે છે, તો અહીંયા કોલમમાં હશે ને તો આ રીતના બતાવે છે, પણ આ રીતના આપણે નહીં જોયું. અહીંયા મારે અહીંયા વર્ટિકલી અહીંયા ડેટા જોઈએ છે, તો એટલા માટે અહીંયા એને રોમાં મૂકવાની જરૂર છે. સો અહીંયા આપણે એને મૂકી દઈએ અહીંયા રોમાં, બરાબર. અને બીજું મારે જોઈએ છે ટોટલ અમાઉન્ટ. ટોટલ અમાઉન્ટમાં મને શું અહીંયા વેલ્યુઝમાં અહીંયા મૂકી દેવાનું. ને અહીંયા જો સમ ઓફ ટોટલ અમાઉન્ટ એવું લખેલું આવે છે. હવે અહીંયા તમે એરો પર ક્લિક કરશો, વેલ્યુ ફિલ્ડ સેટિંગમાં જશો, એટલે અહીંયા તમને બતાવશે કાઉન્ટ જોઈએ છે, એવરેજ જોઈએ છે, મેક્સિમમ, મિનિમમ, પ્રોડક્ટ જે પણ જોઈતું હોય. પ્રોડક્ટ એટલે મલ્ટિપ્લિકેશન. અહીંયા મારે સમ જોઈએ છે અત્યારે માટે, રાઈટ. તો એટલા માટે અહીંયા હું સમ લઉં છું. તો અહીંયા સમ આપી દો અને ઓકે, રાઈટ. હવે અહીંયા જશો તો અહીંયા તમને આ ડેટા બતાવે છે. લાર્જ કેટલો સેલ્સ આવ્યો છે, નોટ ડિફાઇનમાં કેટલો સેલ્સ આવ્યો છે, રેગ્યુલરમાં કેટલો સેલ્સ આવ્યો છે, સ્મોલમાં કેટલો સેલ્સ, રાઈટ. તો અહીંયા મને ટોટલ સેલ્સ અહીંયા બતાવે છે. હવે મારે આની જોડે જોડે બીજું એ પણ જોવું છે કે ટોટલ સેલ્સ તો બરાબર, હવે આમાં ક્વોન્ટિટી કેટલી સોલ્ડ થઈ છે ત્યારે આનો કેટલો ટોટલ સેલ આવે છે, રાઈટ. તો અહીંયા મારે એ પણ જોવું છે. તો અહીંયા આપણે જતા રહીએ પાછું ક્વોન્ટિટીમાં. તો અહીંયા આપણને મળશે ટ્રાન્ઝેક્શન ક્વોન્ટિટી. ટ્રાન્ઝેક્શન ક્વોન્ટિટીમાં જો જશો એવું અહીંયા એક કોલમ્સની અંદર એડ થાય છે. તો કોલમ્સની અંદર મારે એડ નથી કરવું, રાઈટ. ઓકે, અહીંયા કોલમ્સમાં પણ એડ થયું છે ને અહીંયા પણ. હવે સમ ઓફ ટ્રાન્ઝેક્શન ક્વોન્ટિટી આવે છે. સમ નથી કરવાનું, અહીંયા કાઉન્ટ કરવાનું છે, ગણતરી કરવાની છે કે કેટલા ટોટલ અહીંયા પર્ટિક્યુલર પ્રોડક્ટ સેલ થાય. ફરીથી આમાં જતું રહેવાનું, વેલ્યુ ફિલ્ડ સેટિંગ. વેલ્યુ ફિલ્ડ સેટિંગમાં જઈને અહીંયા મને મળે છે કાઉન્ટ. અહીંયા આપણે કરી દઈશું ઓકે. અહીંયા મને મળશે કાઉન્ટ. તો અહીંયા આપણને મળ્યો આ કાઉન્ટ. આટલા ટોટલ યુનિટ સેલ થયા છે શેના? લાર્જ માટેના. અહીંયા આ નોટ ડિફાઇન છે એના આટલા યુનિટ સેલ થયા છે. રેગ્યુલર એમાં આટલા, સ્મોલ એમાં આટલા. હવે અહીંયા વેરિફિકેશન આવશે. કાઉન્ટ જ્યારે કરો તો વેરિફિકેશન આવે. આપણો ટોટલ ડેટા કેટલો હતો? અહીંયા કીધું હતું 1,49,116. ટોટલ ડેટા આટલો છે. અહીંયા આ બધાનો સરવાળો એડિશન આટલું આવે તો તમારો ડેટા બરાબર. આનાથી ઓછો આવે એનો મતલબ કે કોઈ ડેટા મિસ થાય છે, કોઈ ડેટા અહીંયા હજુ ખૂટે છે, કોઈ ડેટા મિસિંગ છે, કોઈ નલ વેલ્યુ છે કે જેની લીધે અહીંયા તમને ફરીથી પાછો એ ડેટા મળતો નથી. ના મળતો હોય તો ફરીથી એની પાછળ શોધવું પડશે ડેટા, બરાબર. એઝમ્પશન્સ વિલ કિલ, જવા દેવાશે નહીં. અહીંયા એવું આવ્યું કે અહીંયા 115 આવ્યું છે, 116 ની બદલે નહીં ચાલે, બરાબર. કેમ કે એક જ યુનિટ તમારો આખો ડેટા, આખો તમારો આન્સર ચેન્જ કરી દેશે.
રાઈટ. તો અહીંયા એક્યુરેસી રાખવી પડશે. તો અહીંયા ફરીથી આપણને જેટલો ડેટા છે એક્ઝેક્ટ અહીંયા વેલ્યુ મળી જાય છે એટલે આ બરાબર છે. ના મળતું હોય તો ફરી પાછું ચેક કરવાનો, ડેટા ટ્રાન્સફોર્મ કરવાનો, ફાઇન્ડ કરવાનો કે કઈથી આ ડેટા આવે છે. હજુ એક ડેટા સેટ લઈશું આપણે કે જેની અંદર આવા પ્રોબ્લેમ્સ હશે, બરાબર, મિસિંગ વેલ્યુઝ હશે ને બધું. કોઈ ડેટા સેટ પર કામ કરીશું એટલે એ પણ ખબર પડી જશે કે મિસિંગ વેલ્યુ જો એને હેન્ડલ કેમ નહીં કરવાનું, અને પહેલાં તો મિસિંગ વેલ્યુ શોધવાની છે, બરાબર. ચલો, તો અહીંયા મને ટોટલી ખબર પડી ગઈ કે પર્ટિક્યુલર જે પણ સાઇઝ જે છે એના પરથી મને સેલ્સ કેટલો મળે છે. હવે જે પણ ક્વેશ્ચન હોય ને ક્વેશ્ચન ઉપર ડિફાઇન કરી દેવાનું, રાઈટ. અહીંયા શું ક્વેશ્ચન આપણે લઈએ છીએ? ટોટલ સેલ્સ or size and quantity. Total quantity sold. બરાબર. તો આ અહીંયા મારો ક્વેશ્ચન છે, એનો આન્સર મને આ પીવટની અંદર મળે છે. અહીંયા આને કરી દો માર્જિન સેન્ટર એટલે અહીંયા તમને આ ડેટા મળે છે. તો આ પીવટ શેની માટે આપણે બનાવ્યું છે? તો આ પર્ટિક્યુલર ક્વેશ્ચન માટે અહીંયા પીવટ બનાવેલું છે, રાઈટ. ચલો, તો અહીં સુધી આઈડિયા આવે છે. હવે પીવટ, હવે સમરી કેવી રીતના બને અને હવે તમારા ક્વેશ્ચનના આન્સર એટલે એનાલિટિક્સ હવે ચાલુ થશે. અત્યાર સુધી કશું જ એનાલિટિક્સ થયું નથી. અત્યાર સુધી ખાલી ક્લિનિંગ ને ટ્રાન્સફોર્મેશનના સ્ટેપ ચાલતા, રાઈટ. હવે બીજી એક વસ્તુ કે અહીંયા આવા પીવટ્સ કેટલા બધા હશે, બરાબર. આવા પીવટ કેટલા બધા બનશે, કેટલી સમરીઝ આવશે, તો જેટલા ક્વેશ્ચન એટલા પીવટ્સ, બરાબર. એવું જરૂરી નથી કે દરેકમાં પીવટ જ આવે. અમુક ક્વેશ્ચન એવા પણ હશે જેમાં સિંગલ આન્સર આવે. જેમ કે મારે ટોટલ સેલ્સ જોવો છે, બરાબર. તો એમાં પીવટ બનાવવાની જરૂર ખરી? એમાં પીવટ ટેબલ બનાવવાની જરૂર ખરી? ટોટલ સેલ્સ ગેટ કરવો હોય તો પીવટ ટેબલ બનાવવાની જરૂર પડશે? નહીં પડે. મારે એવું નહીં જોવું કે કેટલી સાઇઝનો કેટલો સેલ્સ આવ્યો છે, કઈ પ્રોડક્ટ કેટલી વેચે છે, એવું કશું મારે નહીં જોવું. મારે ખાલી એટલું જ જોઈએ કે ટોટલ આંકડો આટલા 2023માં સેલ્સ કેટલો થયો. તો એવું કરવું હશે તો અહીંયા કશી જરૂર કરી કોઈ જરૂર નથી. તો સિંગલ આન્સર કહેવાશે. તો ઘણીવાર તમને ડેટા સિંગલ વેલ્યુમાં મળશે, ઘણીવાર પીવટ ટેબલમાં મળશે, બરાબર. આને કહેવાશે ડેટા સમરી. થાય છે ક્લિયર? પડે છે ખબર શું બોલું છું? ઉપરથી જાય છે બધું? પડે છે ખબર? આઈડિયા આવે છે? ઓકે. ચલો, તો અહીંયા આ બની ગયું આપણું એક પીવટ ટેબલ. હવે પીવટ ટેબલ બન્યા પછી શું કરવાનું? તો આના પરથી જ તમારા ડેશબોર્ડ બનશે. આના પરથી જ આ પીવટ જે સમરીઝ લો છો એના પરથી તમારા ડેશબોર્ડ બનતા હશે, બરાબર. હવે ડેશબોર્ડ પછી બનાવીશું. પહેલાં એકવાર અહીંયા બેઝિક ખાલી ચાર્ટ તો બનાવી દઈએ, રાઈટ. તો આ જે પીવટ ટેબલ તમારું બન્યું, આ પીવટ ટેબલને અહીંયાથી સિલેક્ટ કરવાનું, અહીંયા ઉપર જતું રહેવાનું, પાછું ઇન્સર્ટમાં જઈ અને અહીંયા તમને મળે છે રિકમેન્ડેડ ચાર્ટ્સ કાં તો અહીંયા પીવટ ચાર્ટ, બરાબર. તો અહીંયા પીવટ ચાર્ટમાં જતા રહીએ, બરાબર. હવે જે પણ તમે સિલેક્ટ કર્યું છે એનો જ પીવટ ચાર્ટ આવશે. હવે દરેક ચાર્ટનું અહીંયા અલગ અલગ યુઝ હશે, બરાબર. ગમે ત્યાં તમે લાઇન ચાર્ટ, ગમે ત્યાં બાર ચાર્ટ, પાઈ ગ્રાફ એવું યુઝ નહીં કરી શકો, બરાબર. જેમ કે અહીંયા જતો રહો હિસ્ટોગ્રામમાં, અહીંયા બતાવતા જ નથી, બરાબર. કે આ ડેટા માટે હિસ્ટોગ્રામ યુઝ થશે નહીં. હિસ્ટોગ્રામ ક્યારે યુઝ થાય? તો દરેક ચાર્ટ પહેલાં સમજવો પડશે, બરાબર. તો અહીંયા હિસ્ટોગ્રામનો યુઝ કશો આવતો નથી. બાર ચાર્ટ અહીંયા વેલિડ છે, બરાબર. ચલો, પાઈ ચાર્ટમાં પણ જતો રહીશ તો પાઈ ચાર્ટમાં પણ મને એટલો ડેટા નહીં બતાવતા જેટલો મારે જોઈએ છે, બરાબર. તો પાઈ ચાર્ટ પણ અહીંયા કામનો નથી. લાઇન ચાર્ટમાં જઈશ, લાઇન ચાર્ટમાં પણ મારે કંઈ જોવું નહીં સેલ્સ વધ્યો કે ઘટ્યો, મારે તો ખાલી એટલું જ જોવું છે કે સેલ્સ કેટલો આવ્યો, રાઈટ. તો ફરીથી એનું પણ કોઈ કામ નથી. તો અહીંયા કોલમ કાં તો બાર ચાર્ટ, આ બે અહીંયા આપણી જોડે યુઝફુલ છે, રાઈટ. તો અહીંયા એ ડેટા આપણે લઈ શકીએ. હવે આ પણ અહીંયા સિમ્પલ આપણે હમણાં ચાર્ટ રાખીએ, બીજું કશું જ કરવાની જરૂર નથી. અહીંયા આ ચાર્ટ સિલેક્ટ કરી લો, અહીંયા કરી દો ઓકે. અહીંયા તમને ચાર્ટ મળી જશે. ચલો, તો અહીંયા આ બેઝિક અહીંયા તમને શું મળી જશે? ચાર્ટ અહીંયા તમને મળી જશે. આખું સિલેક્ટ કરી અને અહીંયા આ ચાર્ટને આ રીતના અહીંયા ઉપર લાવી દે. અત્યાર માટે અહીંયા ઉપર મૂકી રાખીએ, બરાબર. ચલો, આને અહીંયા કેન્સલ કરીને હમણાં ક્લોઝ કરીને રાખીશું, કોઈ વાંધો નથી. ચલો, તો અહીંયાથી આ ડેટા તમને આ રીતના મળી જશે, બરાબર. તો આ થયું એક પીવટ ચાર્ટ, બરાબર, અને એક પીવટ ટેબલ, રાઈટ. હવે કરવાનું છે શું કે અહીંયા આપણે એક શીટ અલગ બનાવીએ. આ શીટનું નામ આપી દઉં છું ડેશબોર્ડ. આ શીટનું નામ આપી દઉં છું ડેશબોર્ડ, બરાબર. અહીંયા ટેબલ, ચલો શીટ 1 છે, આની અંદર આપણે આપી દઈએ પીવટ્સ.
બરાબર, દરેક શીટને નામ આપી રાખવાના. અહીંયાથી આ પીવટ ચાર્ટ જે છે એને કોપી કરો, ડેશબોર્ડમાં જાઓ અને અહીંયા આગળ આ ચાર્ટ મૂકી દો. રાઈટ, આ ચાર્ટ લઈને અહીંયા આપણે મૂકી દઈએ અને આ રીતના અહીંયા થોડું સેટ કરી દઈએ. બરાબર, હવે આનું ડિઝાઇનિંગ ને બધું પાછું તમારે ચેન્જ કરવું હોય તો ડિઝાઇનિંગ ને બધું ચેન્જ કરી શકો છો. આ રીતના મારે અત્યારે ડિઝાઇનિંગ રાખવું છે તો આ રીતના મેં ડિઝાઇનિંગ કર્યું. બરાબર, ચલો હવે એક કામ કરીએ, પાછું ટેબલ પર જતા રહીએ. અહીંયાથી ફરી જઈ ઇન્સર્ટ, અહીંયા રિકમેન્ડેડ પીવટમાં જઈને અત્યારે માટે આપણે ફટાફટ એક બે ખાલી પીવટ ટેબલ્સ આપણે બનાવી દઈએ. બરાબર, હવે અહીંયા મને પર્ટિક્યુલર સ્ટોર લોકેશન ઉપર મારો સેલ્સ મળે છે તો સ્ટોર લોકેશન અહીંયા કરી દઈશું ઓકે. બરાબર, તો અહીંયા સ્ટોર લોકેશન ઉપર મને મારો સેલ્સ મળી ગયો. હવે એક કામ કરીએ, જેટલા પણ પીવટ્સ છે બધાને એક જ જગ્યા પર રાખીએ. તો અહીંયા પીવટ્સ અહીંયા આવી જઈએ. ચલો આને અત્યાર માટે હું કરું છું ડિલીટ, કેમ કે પેલી સાઈડમાં જઈને મૂકી દીધો છે આ ચાર્ટ. ચલો આને કરી દો ડિલીટ. અહીંયા આવી જઈએ, સેલ્સ પર સ્ટોર લોકેશન. બરાબર, દરેક સ્ટોર લોકેશન ઉપર તમારું સેલ્સ અહીંયા તમને મળે છે. ચલો આને કોપી કરો, પીવટ્સમાં જાઓ અને જેને અહીંયા પેસ્ટ કરો. બરાબર, આને માર્જિન સેન્ટર, અહીંયા તમારો આ ડેટા તમને અહીંયા મળે છે. બરાબર, તો આ ડેટા અહીંયા આપણને આ રીતના મળે છે. ચલો ફરીથી પ્રોપર ફોર્મેટિંગ કેવું રાખજો. ઓકે, તો અહીંયા સેલ્સ પર સ્ટોર લોકેશન. હવે મારે શું કરવું છે, આ સ્ટોર લોકેશન વાળું જે સેલ્સ આવે છે તો અહીંયાથી પાછું હવે જો અહીંયા હજી અહીંયા એડ કરવા જેવું છે. જો અહીંયા યુનિટ પ્રાઇસ બતાવે છે, એકચ્યુઅલી યુનિટ પ્રાઇસ લેવાનું નથી. અહીંયા કયું લેવાનું છે, આપણે ટોટલ લેવાનું છે. રાઈટ, તો અહીંયા ટોટલ અમાઉન્ટ પરથી મને ડેટા મળે તો આ સેલ્સ સાચો, નહીં તો ખોટો. તો અહીંયા આ યુનિટ પ્રાઇસ વાળું છે એ ડેટા અહીંથી કાઢી નાખો. અહીંયાથી ફરી અહીંયા ખાલી ઉપર લઈ લેશો એટલે આ ડેટા અહીંથી નીકળી જશે. હવે જો અહીંયા પણ પાછું વેરિફિકેશન. રાઈટ, અહીંયા જે પણ પર્ટિક્યુલર સાઇઝ હતી એનો જેટલો સેલ્સ થતો હતો એ અને આ સેલ્સ સ્ટોર લોકેશન વાળો બંને સેલ્સ ઇક્વલ આવવા જોઈએ. આમાં પણ ભૂલ આવી તો આ પણ ડેટા ખોટો. બરાબર, સો અહીંયા આ ડેટા મને મળે છે. ફરીથી ચલો સિલેક્ટ કરો, ફરીથી જતા રહીશું ઇન્સર્ટમાં. ઇન્સર્ટમાં જઈને પીવટ ચાર્ટમાં જઈને આ રીતના લઈ શકીએ. હવે અહીંયા આ પાઈ ચાર્ટ યુઝ કરશો ને તો અહીંયા વેલિડ છે, કેમ કે હવે ખબર પડે છે કે કયા સ્ટોરનો કયો આવે છે. બરાબર, ડેટા. તો અહીંયા ઓકે, આ પાઈ ચાર્ટ મળ્યો, આને અહીંથી કરો કટ, ડેશબોર્ડમાં જાઓ, ડેશબોર્ડમાં જઈને આને કરી દો પેસ્ટ. બરાબર, આ પર્ટિક્યુલર જે ચાર્ટ મળ્યો અને અહીંયા લઈ આવો. બરાબર, આનું સાઇઝ ને એવું તમારે સરખી રીતે સેટ કરી દેવાનું થોડું. બરાબર, અને અહીંયા ફરીથી ડિઝાઇનમાં જઈ અને જે પર્ટિક્યુલર થીમ રાખી હોય થીમ ઉપર રાખવાનું. બરાબર, સો અહીંયા આ તમને મળી ગયું પીવટ ચાર્ટ. હવે આવી જ રીતના તમે 3-4 ચાર્ટ અહીંયા ભેગા થઈ જશે. બરાબર, 3-4 સ્લાઇસર આવી જશે. સ્લાઇસરનો મતલબ એ પણ આપણે એડ કરાવીએ. બરાબર, તો અહીંયાથી હવે તમને ડેટા અહીંયા મળવાનો ચાલુ થઈ જશે. ક્લિયર, હવે પર્ટિક્યુલર ડેટા તમને અહીંયા મળે છે. આ તમારું થઈ ગયું બેઝિક ડેશબોર્ડ. પાવર બીઆઈની હમણાં જરૂર છે નહીં, જ્યારે જરૂર પડશે ત્યારે યુઝ કરીશું, અત્યાર માટે કોઈ જરૂર છે નહીં. સો આ બેઝિક ડેશબોર્ડ આપણું બનવાનું ચાલુ થઈ ગયું. કોઈ જ એક્સ્ટ્રા ટૂલ કશાની જરૂર નહીં. બરાબર, અહીંથી જે પણ એનાલિટિક્સ તમારે જોઈએ છે તમને મળી ગયા. અત્યાર સુધી પાયથન યુઝ કર્યું નહીં કર્યું, એસક્યુએલ યુઝ કર્યું નહીં કર્યું, પાવર બીઆઈ યુઝ કર્યું નહીં કર્યું, ટેબ્લો યુઝ કર્યું નહીં કર્યું, કોઈ પણ એઆઈ યુઝ કર્યું નહીં કર્યું, મશીન લર્નિંગ મોડલ યુઝ કર્યા નહીં કર્યા. શું કર્યું, ખાલી એક્સેલ જ કર્યું. એક્સેલથી જ તમને આટલું મળી જાય છે. હવે વિચારો, જે ફર્સ્ટ ડે પર ક્વેશ્ચન પૂછ્યો તો એ જ ખરેખર એઆઈની જરૂર છે? અત્યાર સુધી કોઈ પણ એઆઈ ટૂલ યુઝ કર્યું તો ચેટ જીપીટી યુઝ કર્યું? શું જ નહીં કર્યું. તો ખરેખર મશીન લર્નિંગ મોડલ કે કશાની જરૂર છે નથી. મોસ્ટ ઓફ ધંધા જેટલા પણ જે લોકો એવું કહે છે કે અમારે એઆઈ એમએલ એન્જિનિયર જોઈએ છે, એ લોકોને એઆઈ એમએલ એન્જિનિયરની જરૂર પડે કે ડેટા એનાલિસ્ટની જરૂર પડે? ડેટા એનાલિસ્ટ. પહેલાં શીખવાનું શું છે? ડેટા એનાલિટિક્સ. એના પછી પેલું બધું તો આવશે. ત્યાં સુધી તો તમારે કોઈ રિક્વાયરમેન્ટ આવતી જ નહીં. હવે આની અંદર પરફેક્ટ થશો, આની અંદર તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે, ખબર પડશે, પછી બીજું બધું કામ થશે. ત્યાં સુધી બીજું કંઈ જ કામ થતું નથી. બરાબર, અને 90% જેટલું અત્યારની તારીખમાં
જેટલા બિઝનેસને જરૂર છે એ કામની એનાલિટિક્સની જરૂર છે ને એમાં 90% કામ, બરાબર, જો ડેટા સ્ટેટિક છે તો 90% કામ તમારું શેમાં થઈ જાય? એક્સેલમાં જ થઈ જાય. ડેટા ડાયનામિક હોય ને ત્યારે પાવર બીઆઈની જરૂર પડે. એટલે લાઈવ ડેટા આવતો હોય, કાં તો ડેટાબેઝમાંથી ડેટા લેવાનો હોય, કાં તો કોઈ થર્ડ પાર્ટી રિસોર્સ પરથી ડેટા લાવતા હોય ત્યારે જઈને ડેટાબેઝની જરૂર પડે, કાં તો પાવર બીઆઈની જરૂર પડે. ત્યાં સુધીનું જેટલું કામ છે એ બધું તો એક્સેલ જ કરીને આપે. રાઈટ. હવે આવા 3-4 ચાર્ટ્સ આપણે લઈ લઈએ, બરાબર, અને લેબલિંગ કરી દઈએ એટલે તમારું એક ડેશબોર્ડ અહીંયા રેડી થઈ ગયું. અહીંયા બીજું કશું જ કરવાની જરૂર પડી નહીં. લાગે છે બીજું કશું કરવાની જરૂર નહીં લાગે, બરાબર. તો અહીંયાથી આ રીતના તમારું જે પણ વર્કિંગ જે છે વર્કિંગ અહીંયા સુધી તમારું બધું જ કમ્પ્લીટ થઈ જશે. બોલો, અહીં સુધી કોઈ પણ ડાઉટ હોય, કશું પણ હોય તો પૂછી શકો. પૂછવું જ પડશે, એના વગર કશું કામ થશે નહીં. હવે બીજી એક વસ્તુ, બરોબર, થોડું બાકી છે. બીજી એક વસ્તુ, અહીંયા તમે ઇન્સર્ટમાં જશો, ઇન્સર્ટમાં ખાલી પીવટ ટેબલ અને ચાર્ટ એટલું નહીં, અહીંયા તમે જશો ને ફિલ્ટર્સમાં, બરાબર, તો ફિલ્ટર્સની અંદર અહીંયા ફર્સ્ટ ઓપ્શન તમને મળે છે સ્લાઇસર. સ્લાઇસરમાં જશો એટલે અહીંયા તમને બતાવશે કે કઈ શીટમાંથી તમારે ડેટા લાવવાનો છે. તો અહીંયા આપણી ક્વેરી 1 ટેબલ 1 વાળી શીટ છે, આને આપણે સિલેક્ટ કરી દઈએ, અહીંયા કરી દો ઓપન. ઓકે, ચલો અહીંયા શીટ આપણી આવે છે, ચલો એક કામ કરીએ, અહીંયા મને સ્લાઇસરનો ઓપ્શન બતાવે છે તો અહીંયા સ્લાઇસર એડ કરીએ, બરાબર. અહીંયા સ્લાઇસર મારે જોઈએ છે સ્ટોર લોકેશન માટે, તો સ્ટોર લોકેશન હું ખાલી સિલેક્ટ કરીશ, બરાબર. અહીંયા જેટલી પણ ફિલ્ડ બતાવે એમાંથી સ્ટોર લોકેશન સિલેક્ટ કરીશું, અહીંયા કરી દઉં છું ઓકે, બરાબર. તો અહીંયા મને મારું સ્લાઇસર મળી જશે. આ જે ફિલ્ટર આવ્યા ને એ છે આપણું સ્લાઇસર, બરાબર. તો આ સ્લાઇસરને અહીંથી કટ કરો અને લઈ જાઓ પાછું ડેશબોર્ડમાં. ડેશબોર્ડમાં જઈને આને ખાલી પેસ્ટ કરી દો, બરાબર. પાવર બીઆઈ હશે ને તો અલગ અલગ શીટ ફેદવાની જરૂર નહીં પડે, એક જ જગ્યા પર તમને બધો ડેટા મળે, બરાબર. અહીંયા થોડું આટલું કામ થોડું કરવું પડશે. હવે જો આ સ્લાઇસર એડ કર્યું, અહીંયાથી હું ક્લિક કરીશ તો મને અહીંયા પર્ટિક્યુલર એક ડેટા બતાવશે, પણ અહીંયા અત્યારે સ્લાઇસર તમારું જે છે એ લિંક થયેલું નથી. અહીંયા મેં ક્લિક કર્યું ને તો આની અસર અહીંયા શીટ 3 પર થઈ, ટેબલ 1 માં થઈ જશે. હવે અહીંયા એક જ લોકેશનના બતાવે છે ડેટા, જોયું, બરાબર. અહીંયાથી હું ફરીથી ડેશબોર્ડમાં જાઉં, અહીંયા હેલ્થ કિચન સિલેક્ટ કરી લઈશ તો ટેબલ 1 માં મને ખાલી હેલ્થ કિચનના ડેટા બતાવે. આ ફિલ્ટર અપ્લાય થયું કહેવાય, બરાબર, કે તમે તમારા બટનના ક્લિક્સ ઉપર જે પણ ડેટા જોવો છે એ જોઈ શકો છો, બરાબર. એટલા માટે અહીંયા આ રીતના યુઝ થાય. હવે આને અત્યારે હું કરું છું ડિલીટ. આ ચાર્ટ સિલેક્ટ કરીએ, અહીંયા ઇન્સર્ટમાં જતા રહીએ અને અહીંયા સ્લાઇસર મૂકી દઈએ. હવે અહીંયા સ્લાઇસર આવ્યું પાછું. હવે આ જે સ્લાઇસર આવશે શેનું આવશે? તમારા ચાર્ટનું સ્લાઇસર આવશે. એટલે આ સ્લાઇસર કોની જોડે લિંક થયેલું હશે? હવે તમારા ચાર્ટ જોડે. ફરીથી સ્ટોર લોકેશન, તો અહીંયા સ્ટોર લોકેશન આપી દીધું, ઓકે, બરાબર. હવે અહીંયા ચેક કરીએ પાછું સ્લાઇસર વર્ક કરે છે કે બરાબર. હવે અહીંયા જોયું તો અહીંયા ખાલી એક જ સ્ટોર લોકેશનનો ડેટા બતાવ્યો. અહીંયા ફરી હેલ્થ કિચન સિલેક્ટ કરીશ તો અહીંયા ખાલી હેલ્થ કિચનનો ડેટા બતાવે છે, બરાબર. અહીંયા લોઅર મેનહેટન સિલેક્ટ કરું છું તો લોઅર મેનહેટનનો ડેટા બતાવે છે. અહીંયા ક્લિયર કરીશ તો બધા સ્ટોરનો ડેટા બતાવશે, બરાબર. તો આ રીતના મેં કર્યું સ્લાઇસર એડ. હવે આ સ્લાઇસર હું ફરીથી એડ કરી શકું. ચલો આની સાઇઝ થોડી નાની કરી દઈએ. ચલો અહીંયા બીજા એક સ્લાઇસરની પણ જરૂર છે. કયા સ્લાઇસરની જરૂર છે? તો અહીંયા આ જે ચાર્ટ છે એનું પણ આપણે એક સ્લાઇસર બનાવીએ. તો અહીંયા ફરીથી ઇન્સર્ટ, ચાર્ટ સિલેક્ટ કરી અને પછી ઇન્સર્ટ કરીને હવે તમારે શેનું છે અહીંયા ડેટા? તો અહીંયા સાઇઝ ઉપર ડેટા મળે છે. તો અહીંયા ફરીથી આપણે કરી દઈએ પ્રોડક્ટ સાઇઝને સિલેક્ટ, અહીંથી કરી દો ઓકે, રાઈટ. એટલે હવે પ્રોડક્ટ સાઇઝ ઉપર તમને અહીંયા એક સ્લાઇસર મળી જાય છે, રાઈટ. આની પણ સાઇઝ થોડું નાની કરી દઈએ, બરાબર. હવે અહીંયા કરીશું લાર્જ, તો મને ખાલી લાર્જનો ડેટા અહીંયા બતાવે છે, બરાબર. અહીંયા કરીશું નોટ ડિફાઇન, તો મને ખાલી નોટ ડિફાઇનનો ડેટા બતાવે. અહીંયા કરીશું રેગ્યુલર, તો અહીંયા ખાલી રેગ્યુલરનો જ બતાવશે. અહીં કરીશું સ્મોલ, તો મને ખાલી સ્મોલનો ડેટા બતાવશે, રાઈટ. સો આ રીતના હું સ્લાઇસર્સ જે છે મારા એ અપ્લાય અહીંયા કરી શકું, રાઈટ. અને અહીંયાથી હું કરીશ ક્લિયર, તો બધા ફિલ્ટર્સ અહીંયા ક્લિયર અને જેટલો પણ ડેટા છે બધો ડેટા મને અહીંયા બતાવી દેશે.
બોલો અહીં સુધી કોઈ પણ ડાઉટ, કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો. અહીંયા બેઝિક ડેશબોર્ડ જે છે એ તમારું બની ગયું. આનાથી વધારે ડેશબોર્ડમાં કશું હોય નહીં. KPIs ને બધું હોય, પણ KPIs હમણાં આપણે નથી જોયું. KPIs નેક્સ્ટ સેશનમાં આપણે રાખીશું. અત્યારે બતાવીશું તો ખબર નહીં પડે. રાઈટ, તો અહીંયા બેઝિક ડેશબોર્ડ જે પણ બનાવવાનું છે, આ બેઝિક ડેશબોર્ડ તમારું એક્સેલમાં બધું કામ પૂરું. પેલો હવે કાલે જે બિઝનેસ કોન્ટેક્સના જે ક્વેશ્ચન આપ્યા હતા, 7 કે 8 ક્વેશ્ચન આપણે કંઈક લખ્યા હતા, બરાબર? 7, બરાબર? તો 7 ક્વેશ્ચન જે લખ્યા હતા, હવે એના આન્સર ફાઇન્ડ કરવાના હોય તો થાય કે ના થાય? થાય. પાક્કું આજે થઈ જશે? આજે થઈ જશે, બરાબર? તો અહીંયા આ બેઝિક તમારું એનાલિટિક્સ જે પણ પરફોર્મ કરવાનું હોય, બેઝિક એનાલિટિક્સ અહીં સુધી કમ્પ્લીટ. ક્લિયર બધાને? પાક્કું?